ગુજરાતી. ઓકે નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોએ સૌ સાહુણમ દેશો પંચન મુક્કારો ऐसो पंचन मुक्कारो સર્વ પાવપણાસનો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવે સિમ મંગલાણમ ચ સૌવે સિમ પડમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હું મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવું શુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું અનંત જ્ઞાન વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન વાળો છું હું અનંત શક્તિ વાળો છું હું અનંત સુખનો ધામ છું અનંત સુખનું ધામ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद। सुरेश जी, आप प्रश्न तैयार रखिएगा, आपके पास आएंगे हम जरूर से पद के बाद। सत्संग की शुरुआत हाँ बिल्कुल बिल्कुल हाँ सत्संग की शुरुआत આપણે પદ થી કરીએ છે। ભરતભાઈ સોલો ગવડાવશે। જય સચ્ચિદાનંદ। जय जय सच्चिदानंद। एक मिनट हाँ ओके जय सच्चिदानंद। जय सच्चिदानंद। गुन्हाहित भाव भारेला धुआड़े गुंगड़ा तू मन बनी बेबाकड़ा रघवाय कपट ना पर देखूटल तन कपट पर दो चढ़े आंखे न भाड़े आगे या पूठे मोहिया शक्तिनी पाखे कशाये भाव मन गूंचे कपट थी छेतरी कोई ने हरख से बुद्धि लालचुनी दिए छे लोभ शाबाशी परार्थे बांधी जीव शूली कपट थी जे कर्या वेपार सदा त्या ग्राहको नाराज दिखावे मीठड़ा स्नेही भीतर मां भारी ने खाराश कूड़ा कामा वधारीने भर्या विश्वास काते घर વધે છે
रात न राते रहे बेचैनी પડખાં પર કપટનો દંડ છે ભયંકર જીવનમાં યાતના વધશે પીડા પોતાને પહેલી છે પછી તો ટેવ થઈ કડશે કપટ તો કાળજા કોરે ન દેખે બહારથી દુનિયા કરડશે પાપી પરમાણુ ભીતરના યોધે ઘર ફૂટિયા જે ઘાટા પાડીને ફરતા ખરેખર મન મહી ડરતા ગુના પોતાના છુપવવા જો ચોરો સાહુકાર થતા જે ડંખે છે હૃદયમાં શૂળ તે સમજો અજ્ઞતાની ભૂલ ખુલ્લી કરતા ટળે સહુ ભૂલ જો ઉપરાણા લીધા તો ડુલ કપટને છાવરાવો નહીં મનો વચ્ચે કાય ટેવ જુઓ નિરંતર જાગૃતિ સાથે સ્વટેવોને કુટેવ ધુવો નિયતથી સાફ છે તેને લપસતા ઝટકો આવે છે જે દાનત ચોર છે તેને કુદરત ફટકો આપે છે પ્રકૃતિ ઘોડલે મનની ભડક અસ્થિર છે દ્રવે મિટાતા ભાવ મનને જો રખો સુસ્થિર એ કવિએ રૂવે રૂવે કપટ લોહયો તો ભગવન ગુમ થઈ જાશે મહીથી શોધી કાઢો કપટ તો દ્રવ્ય ભાવ એક થાશે બીજાની ભૂલ શોધવી સહેલ ન જળશે કોઈ દી ખુદની જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી ન જડશે હાથ પગ સાબુત વ્યવસ્થિત શક્તિ મૂળ ચોક્કસ કબૂલી લ્યો ગુના જૂના પ્રગટ છે મોક્ષ દાલોગસ ભયો તો બહાર છે ઉભા ભીતર બળકાટ છે ભારી પરાયા ક્ષેત્રમાં પેશી કરી સત્તા તો ભોભારી કીધી મૂળતાથી પૂર્વે ભૂલ ટકરાવે જૂના નિમિત્ત કરો શુદ્ધાત્મની સાખે હૃદયથી રોઈ પ્રાયશ્ચિત
रुदन पण मोक्ष जिज्ञासे प्रभु ने खेचीने लावे बिराजी आपना दिल में सदंतर मोक्ष वर्तावे जगत उभू सत्ताधारे असत्य छे कथा भारे परम सत प्राप्त हो सौने तरी बेठा छे ते तारे परम सत प्राप्त हो सौने तरी बेठा छे ते तारे तरी बेठा छे ते तारे तरी बेठा छे ते तारे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। કપટ પર જબરજસ્ત છે એકદમ સુપર. દરેક દરેક વખતે ગાઓ ને સાંભળું ને એટલે કે આમાંથી પોઈન્ટ મળ્યા રાખે કપટ માટેના. આજનો શું પોઈન્ટ આવ્યો બોલો? બીજાની ભૂલ શોધવી સહેલ ન જડશે કોઈ દી ખુદની હા જે ભાંગે ભૂલ તે ભગવાન જો આવ્યા 14 લોક ધણી. હંમેશા બીજાની જ ભૂલ શોધતા હોય છે આપણે, પોતાની ભૂલ તો શોધાતી નથી. પોતાની તો હોતી જ નથી ને. એબ્સોલ્યુટલી. ડોક્ટર સાહેબ એ પ્રકાશ પાડો તમે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિતરાગ પરમાત્મા 14 લોકના નાથ પ્રગટ અને જ્ઞાની પુરુષે 14 લોકના રાજવૈદ એટલે કે જે ઉદ્ગલ પરમાણુ આપણને અંદરથી કઈડે બાંધે આપણા અનંત જ્ઞાન પ્રકાશને રોકે એ બધી ભૂલો એમને ચોખ્ખી કરાવીને એમાં સૌથી મોટી ભૂલ એટલે કે કપટ. તો દાદાએ બહુ આપણને ઠીક ઠેકાણે કહ્યું કે જે બીજાથી ઢાંકવું પડે, મન જે ઢંકાયેલું છે આપણું, જેટલું પણ મન ઓપન નથી થઈ શકેલું એ બધું કપટ પણ છે અને અધર્મ પણ છે. દાદાએ કહ્યું ને છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું. હવે મહાત્માઓએ ઘણી પ્રગતિ કરી છે, ઘણો પુરુષાર્થ કર્યો છે. આપણે તો એમ કહીએ કે ભાઈ આપણી પાસે સ્ટોક કેટલોક છે, તો કે કદાચ મોટો ના હોય પણ તોય સ્ટોક તો હોય. એટલે દાદાએ પછી આખી કપટ ગીતા આપેલી. પણ એ વાત બાજુ રાખીએ તો આપણે બીજાને જે કંઈ નથી કહી શકતા, હું બીજા આપતા પુત્રો જોડે જે કંઈ નથી શેર કરી શકતો, ઘરની વ્યક્તિ જોડે કંઈક શેર નથી કરી શકતો, એવું જે મનમાં પડ્યું છે, અને મનમાં પડ્યું છે તો ગાંઠ છે, પણ એમાં હું જ્યાં કંઈ રસાસ્વાદ ચાખી લઉં છું કે એની જોડે થોડી ઘણી કંઈક મારો ટેકો, કીધું ને ટેકો કરશો તો પછી ફસાયા, એનું ઉપરાણું લીધું, એની જોડે ગયા, ટેકો ના કરો, ખુલ્લું કરી દો તો જતું રહે. તો મહાત્માઓ કહે છે કે અમે પ્રતિક્રમણ કરીએ છીએ, શક્તિ માગીએ છીએ, અમે એના બધું કરીએ છીએ, પણ દાદાએ કહ્યું કે હા, પણ આલોચના નામની જે વસ્તુ છે, ખુલ્લું કરવાની જે વાત છે, તો દાદાએ પોતાની હાજરીમાં તો એમની અનંત સિદ્ધિઓથી અમારા આપતા પુત્રો પાસે તો આલોચના કરાવડાવેલી. બોલે નહીં મોઢેથી, પણ અંદર કંઈક વિધિમાં એવું મૂકે એટલે આપણે કાગળિયું લખીને લઈને જઈએ, 3-4 દિવસ ગજવામાં પાછું લાવીએ, કારણ કે હિંમત ચાલે નહીં ફાઇલની કે આપીશું તો કેવું લાગશે, દાદા શું કહેશે, દાદા વળશે, આમ કરશે. પણ 5મે દાડે રહેવાય નહીં, અને રહેવાય નહીં એટલે આપી દઈએ દાદાને. પછી દાદા કહે છે વાંચી જ જુએ, બધું વાંચી લો. તો કે સારું, જા વિધિ કરી આપું છું, બધું બાળી દઉં છું, મહિના સુધી પ્રતિક્રમણ કરજે. આમ કરતા કરતા દાદાએ બધાને જે નજીકના નિમિત્તો એનું બધાનું આલોચના કરાવીને ખુલ્લું કરાવડાયેલું. પછી જે સરસ આલોચના થાય જેની,
તો દાદા કે હા બહુ સરસ, તે બધું ખુલ્લું કરી દીધું. અને અમારા જેવા થોડું બહાર ઢાંકેલું રહી ગયું હોય તો દાદા એ પછી સંગમ સમજાવી દે. અને દાદાએ પોતાનું ઉદાહરણ આપેલું કે આ ચોરીનો બાકડો છે, અને પછી કીધેલું કે અમે તમને શીખવાડીએ છીએ કે મન કેવી રીતે ખુલ્લું થાય. અને આગળ આપણને ચાવી આપેલી કે મનને ખુલ્લું કરતા આવડી જાય તો મન સમજી જશે કે હવે અહીંયા કશું આપણું ગુમનામીમાં ગુમરાહ કરે એવું ભૂલો ચાલશે નહીં. પણ હવે મહાત્માઓને બીજો પ્રશ્ન થાય કે હવે ખુલ્લું કરવું કોની પાસે? એવો આપ્ત પુરુષ જોઈએ, એવી સજીવન શ્રદ્ધાની મૂર્તિ જોઈએ. તો દાદાએ અમને તો એવું સમજાયું કે દાદાના ફોટા પાસે આપણે પ્રાર્થના કરીને બેસીએ કે દાદા તમે મારી સામે બિરાજમાન રહો, અને આ શૈલેષના મન સંબંધી કે અંતસ્કરણ સંબંધી જે કંઈ પણ હજી નાનું મોટું કપટની સિક્રસીની ભૂલો રહી જતી હોય તો આપણી સામે આલોચના કરવાની, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાની શક્તિ આપો. એકવાર શિબિરમાં આવો પ્રયોગ થયો હતો કેલનપુરીમાં, નિમેશાનંદજીની પણ પ્રેરણાને સૂચનાથી. અને મહાત્માએ બહુ સુંદર પોતપોતાની જાતે જ આલોચના લખી, રાતે બી લખી, અને દાદાને પાસે મૂકીને પોતે જ પ્રતિક્રમણો કરી લીધા. તો કે દાદા હજી પણ હાજર થઈ શકે એમ છે, હજી પણ આલોચના કરીને ચોખ્ખું થવાય એવું છે. અને કેટલીક ભૂલો એવી છે કે એકલા પ્રતિક્રમણથી જતી નથી. આવી રીતે દાદા પાસે આલોચના કરવાથી એકદમ સુંદર રીતે તરત હળવાશથી જતી રહે છે. છેવટે પૂતગલ છે ને હું શુદ્ધાત્મા છું, જીત મારી છે, પણ ક્યારે? તો કે હું શુદ્ધાત્માના પક્ષમાં રહું, એના પક્ષમાં ના રહું. અને બાકી તો પ્રકૃતિને ને મનને તો એ જ ગમે કે ભાઈ ઢાંકેલું રાખો તો આપણી આબરૂ જળવાઈ રહે. આપણે બહાર સારા દેખાઈએ છીએ, આટલી આબરૂ બધા મહાત્માઓમાં છે, સમાજમાં છે, બધે છે, એ થોડી કંઈ ગુમાવી દેવાય. પણ એમ કરતા કરતા આપણને ફસાવે. એટલે દાદા આગળ આપણે આલોચના કરી શકીએ છીએ, એમનું કરાયું છે. અને કપટ, દાદા એક જગ્યાએ કહેલું કે કપટ તો ધણીને ના ખબર પડે. આ તો મોટા કપટની વાત કરી આપણે ખુલ્લું કરવાની, નાના નાના તો કેટલાય હોય કે છે. અને જ્યાં સુધી કપટ હોય તો આપણને છૂટવા ના દે ને આપણા આવરણો બધા છેલ્લા આવરણો ખુલ્લા ના થવા. એટલે બહુ મોટું છે. આપણે એક બાજુ હું શુદ્ધાત્મા છું, મોક્ષની ગાડીમાં બેસી ગયો છું, હવે તો દાદાને હવે તો મોક્ષે જ જવાનું, બહુ આનંદ મનાઈએ છે બધા અંદર. પણ બીજી બાજુ ચેતવણી અને શુદ્ધિકરણના બહુ બધા સિગ્નલો દાદાએ મૂકેલા છે. એક જ કામ નથી કરેલું કે જાઓ હવે ખાઈ પીને જલસા કરો. જલેબી ખાવાની છૂટ તો આપી, પણ જોડે જોડે પુરુષાર્થના પ્રદેશોએ બતાડ્યા, અને ચેતવણીઓ પણ આપી, અને પ્રયોગો પણ આપ્યા. ખૂબ સુંદર પ્રયોગો આપ્યા દાદાએ કે જેનાથી સહેલાઈથી અને સરળતાથી આપણી ભૂલો ભાંગી અને આપણે ચોખ્ખા થઈ જઈએ. જય સચ્ચિદાનંદ. આગળ ચાલીએ. બહુ સરસ. યસ યસ યસ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. આગળ જઈએ. ગીતાબેન મુંબઈ. હાજી સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબજી. એક એવો પ્રશ્ન હતો કે આપણે સ્થૂળ દોષો જે આપણા કે જે પણ થયું છે, ભૂલો થઈ છે આપણી, કે એના આલોચના પ્રતિક્રમણ બરોબર થઈ જાય છે સાહેબજી. પણ જે આપણે કોઈના અભિપ્રાય પડી ગયા તો એના જે સૂક્ષ્મ દોષ મારે બંધાઈ ગયો, તો એનું હજી નથી ક્લિયર થતું સાહેબ. અને છેલ્લી વાત તો એ કે પ્રત્યાખ્યાન નથી થતું, કારણ કે પછી પાછી વારે ઘડી એ ભૂલ તો કોઈક પર થઈ જાય છે સાહેબ. તો એ પ્રત્યાખ્યાન કેમ નહીં થતું સાહેબ? એનું જરા પ્રકાશ આપો ને સાહેબજી. બહુ સુંદર. હવે ભૂલોની અને ભૂલો ધોઈને ચોખ્ખા થવાની, એમાંથી મુક્ત થવાની વાત ચાલી છે આજે પ્રયોગ. ભૂલો પહેલા તો હું દાદાને પ્રાર્થના કરું કે હે દાદા ભગવાન, આપના વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રકાશમાં આ ફાઇલ એકની બધી સૂક્ષ્મ ભૂલો મને જણાય. હવે સૂક્ષ્મ ભૂલોમાં મનથી જ શરૂઆત. સૂક્ષ્મ એટલે કે બહાર બીજાને નથી ખબર પડતી. તો મન આપણે તપાસીએ આપણું
તો મન તો કેટલું બધું આખા દિવસમાં કંઈક નું કંઈક કરી કામ આવે. કરે એવું છે. જેમાં તમે કીધું અભિપ્રાય એકલો હોત તો સમજ્યા, અભિપ્રાય જોડે તો કેટલું બધું મન તો ભયડી કાઢે. આપણે ગુજરાતીમાં કે ભયડી કાઢે. ભયડી કાઢે. આ હાજી વાત સાહેબ. છે, તે વાત છે, આમની જોડે આવું રહેવું પડશે ને તેઓને પાછા ઓહો, બધી ગોઠવણી કરે હો ખરા, વ્યવહારમાં એવું જ કરે. હા એ ખાલસ વ્યવહાર ના હોય એનો. મન બધું જે બતાડે ને ઢાંકેલું બધું આટાપાટા વાળો, આપણે ગુજરાતીમાં શું કહીએ, આટાપાટા આટાપાટા વાળું. એવું વ્યવહારો કરાવડાવે. ત્યાં સુધી બધું તન્મયાકારપણું ચાલે. શું ચાલે? બરોબર. હા, હા એકલું જો ખાલી મન બતાડીને અટકી જતું હોત ને, અને આપણે ના હા જતા હોત એ પ્રમાણે તો હજી કે હળવું રહે. પરંતુ આ તો અંદરની મશીનરી જે બતાડે છે આપણને, તો આપણે તપાસ કરીએ કે આપણા વ્યવહારમાં આવતી કેટલી વ્યક્તિઓ બાબતમાં આપણું મન ચોખ્ખું છે, ટ્રાન્સપરન્ટ છે, નિખાલસ છે, હા કે ભમરડાનો ભ. બે ચાર હમ. આપણે ફાવતા મળતા આવતા હોય એ બી એની પાછું જોડે ગમતા પણ. બિલકુલ ચોખ્ખું તો ના જ હોય. હકે હા અને હા હા જે થોડા ઘણા ના ફાવતા ના મળતા જરા ભેદ આપણો અભિપ્રાય ને એમનો જુદો પડતો હોય, તો હા. આખું આપણું જોવા જેવું હોય. હવે અરે ખરેખર એ સૂક્ષ્મ ભૂલ ખરેખર. છે મને ખબર પડે, ત્યાર પછી હા પ્રતિક્રમણ ચાલુ થાય. પ્રતિક્રમણમાં દાદાએ પહેલું શું મૂક્યું કે દોષ જેમ છે તેમ દેખાવો જોઈએ. શું થવું જોઈએ? હાજી. આ તો જેમ છે તેમ દેખાતું નથી તો જોઈએ પછી દેખાવો. પ્રતિક્રમણ કરવાનું ક્યાં આવ્યું? સમજાતું જ નથી તો પ્રતિક્રમણ શાના કરે? સાચી વાત એટલે છે. કે છે કે બરોબર. દાદાને પહેલી તો પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન, આપ જે રીતે સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ પ્યોર થયા, પરંતુ અમારે થવું છે તો અમારી સૂક્ષ્મ એટલે કે અંતસ્કરણની બધી ભૂલોને જોવાની શક્તિ આપો. એમાં મન ને કહ્યું એમ હમણાં જ આખું પદ મન પર ને કપટ પર આવ્યું. હાજી હા આવ્યું. બધું સારું દેખાવા માટે કેવું બોલે, પણ અંદર કેવું હોય? કવિરાજે બધું એ જ લખ્યું છે. હવે ભલે મહાત્માઓમાં થોડું ઓછું થયું પણ છે તો છે ને. મહાત્મા હા થયા હા પછી આવો સુખથાળ દાદાએ અનંત સુખનો આપ્યા પછી, આવો ચોખ્ખો માર્ગ મળ્યા પછી આ કચરો પોસાય આપણને? ના ના. પોસાય. તો એને કહી દઈએ કે ભાઈ હવે તારું નહીં ચાલે, ગેટ આઉટ. હવે અમે તારા પક્ષમાં, તારે સુધરેવું ચોખ્ખા થઈ જાવ, નહીં તો અમે તને ખુલ્લું કરી દઈશું, ફોડી દઈશું. એમ દાદા એવું કહેતા હતા કે અમે તમારા મનને કહી દીધેલું કે અમે તને ઉઘાડું કરી દઈશું. એટલે મન સમજી ગયું કે હવે અહીંયા આપણું કશું ચાલે નહીં. એટલે પહેલી તો સૂક્ષ્મ ભૂલો, મનની ભૂલો, ચિત્તની ભૂલો. ચાલો, ચિત્ત સૂક્ષ્મ ભૂલો કરે છે મને કયો? ભલે ડિસ્ચાર્જ કીધું, ભલે ચારિત્ર મોહ કીધું, એ તો બધા રૂપાળા શબ્દો આપ્યા આપણને પ્રોટેક્શન માટે. પણ આ ચિત્ત કેટલી જગ્યાએ હજી અશુદ્ધ થાય છે, કેટલી જગ્યાએ ચારો ચરિયાવે છે, અને કેટલી જગ્યાએ હું મજા લેવા દઉં છું, હું મજા કરી આવું છું કોક વાર એની જોડે. ઉપયોગમાં તો બહુ રહ્યા. હમણાં તો 1.5 કલાક સત્સંગ કર્યો. હવે થોડુંક તો ફરી આવો તો યાર. દીપક આનંદજી આખો દિવસ શું સત્સંગ કરાય કરો છો? ચિત્તની બાંધી રાખો છો. ફરી કઈ ને કઈ જે આવે કે એ આપણે ઓપન કરી શકીએ નહીં. શું કરી શકીએ નહીં? તો અંતસ્કરણની સૂક્ષ્મ ભૂલો, અંદર ચાલતી ભૂલો, મનની છે, આ બુદ્ધિની તો વાત કરાય એવી નથી, કારણ કે અહંકાર જેવો છે એવી બુદ્ધિ છે. શું છે? આપણા બધાનો અહંકાર તો બહુ રૂપાળો છે નહીં? હા, એને એમ થાય કે મારું ખરાબ દેખાશે. પહેરાઈ રૂપાળો. બરોબર ને સાહેબજી? એટલે પહેલી તો સૂક્ષ્મ ભૂલ મને અંદર બધી દેખાય પછી પ્રતિક્રમણ. તો જેની જોડે છે એના શુદ્ધાત્માને તો હું કહું જ કે હે શુદ્ધાત્મા ભગવાન, આપની આ નામધાર, આપની જે કઈ નામ હોય, દીપક આનંદજી હોય, ખરે સાહેબ હોય, સાથે વ્યવહારમાં આવતા શૈલેષભાઈને આ બધું ઊંધું બધું દેખાયા કરે છે, ઊંધું ફૂટે છે. તો પ્રભુ સંદર્ભના શુદ્ધાત્મા ભગવાન, આ તો તમને શુદ્ધ ના જોયા બરોબર છે. શું છે? આપણે ગટરમાં હીરો પડી ગયો હોય તો હીરો કાઢીને ધોઈને ચોખ્ખો કરીને બાજુ મૂકીએ કે ગટરમાં મંડ્યા રહીએ? ગટર આવી છે કરીને બાજુ મૂકીએ. તો આ અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનનો હીરો જોઈને એમાં રહેવાનું કે આ પૂતગલની ગટરમાં પડવાનું બધાની? હા, શુદ્ધાત્મા હીરો જોઈને એમાં જ રહેવાનું સાહેબજી. તો આપણે સામે એટલે મારા ચિત્ત જોડે પ્રજ્ઞા સંવાદ કરે છે કે ભાઈ શુદ્ધાત્મા જુઓ, પછી કે છે કે આમાં તારું સુખ છે કે આમાં તારું સુખ જતું રહે છે. એટલે ટૂંકમાં વૈજ્ઞાનિક રીતે સમજણ પડી જશે
એટલે પ્રતિક્રમણ યથાર્થ થશે. મન સમજી જશે, ચિત્ત સમજી જશે કે આ આપણી ભૂલ છે, અને પ્રત્યાખ્યાન હમ તો કરવાનું પ્રત્યાખ્યાન નથી થતું સાહેબજી જરા બરોબર. નથી, કારણ કે આપણી સમજણ હજી અધૂરી છે. શું છે? હાજી હાજી હા હા હા. આ ચિત્ત મારું આખો દિવસ દરમિયાન માંડ અડધો કલાક શુદ્ધ ઉપયોગમાં રહ્યું, અને બાકીનો ટાઈમ લોપડ ચોપડમાં અહીં તઈ ફર્યા કર્યું છે. એમાં હવે મારે વિગત નથી કરવી, દરેકે પોતપોતાની જોઈ લેવાની. તો મારે યથાર્થ સમજણથી એને સમજાવવું પડે કે આ તું આખો દિવસ ચારો ચર્યાયું બીજે, એમાં તો બધી શક્તિ જતી રહી, થાક લાગ્યો, ઐશ્વર્ય તૂટ્યું, અને શુદ્ધાત્મામાં થોડુંક રહ્યું તો ઉલટાનું કેટલો બધો આનંદ પાછો આવ્યો. માટે આ બહાર તું જવું એ મારે દાદા ભગવાન આ પર વસ્તુમાં સુખની માન્યતા ભૂલથી જે થયેલી હતી, હવે એની સામે અનંત સુખનું ધામ છું, તો મને નિરંતર એ પ્રમાણે રહેવાની શક્તિ આપો, એ જાગૃતિ રાખવાની શક્તિ આપણે પાછું આયા કરે. શું થયા કરે? એટલે પ્રત્યાખ્યાનમાં બે વાત છે કે હજી અંદર રુચિ અને ઇન્ટરેસ્ટ પડેલો છે. શું પડેલો છે? રુચિ અને ઇન્ટરેસ્ટ પડેલો હોય ત્યાં પ્રત્યાખ્યાન થવા દે નહીં. એટલે ભૂલ કરવામાં હજી એને ઇન્ટરેસ્ટ પડે છે એવું જ સાહેબ. જ્યાં હજી મને સાંભળો, 2-3 વ્યક્તિ ભેગી થઈ ત્યારે જે વ્યક્તિ ગેરહાજર છે એની વાત કરવામાં હજી મને ઇન્ટરેસ્ટ પડે છે. શું પડે છે? હજી ઇન્ટરેસ્ટ પડે છે. કવિરાજે કહી દીધું, લાખની મોડી તોડી કરવા ને 12,000. આપણે કઈ એવું મારે વર્તે છે? નાની નાની પણ કોઈની ગેરહાજરીમાં વાત કરવાનો મને ઇન્ટરેસ્ટ પડે છે, તે મને પ્રત્યાખ્યાન કરવા દે ના કરવા દે. હજી આ ચિત્તની પરવસ્તુમાં સુખની માન્યતાઓ છે બધી જુદી જુદી જગ્યાએ, તો મને પ્રત્યાખ્યાન કેવું કરવા દે નટુભાઈ સાહેબ, ખરે સાહેબ, આપણે બધાએ તપાસ કરીએ. એ પહેલા તો એ બિલીફ ફરી જવી જોઈએ. પ્રતિક્રમણ એટલે મારી પ્રકૃતિની રોંગ બિલીફો ટોટલી ફરી જઈને જ્ઞાન સંગત થવી જોઈએ. શું થવું જોઈએ? એ જ્ઞાન સંગત થાય પછી મને પ્રત્યાખ્યાન થાય. એટલે દાદા દાખલો આપતા હતા કે આ શીશીમાં ઝેર છે એવું બાબાને સમજાવીએ એટલે બાબો પૂછે ઝેર એટલે શું? તો કે મરી જવાય. તો કે મરી જવાય એટલે શું? તો કે ઠાઠડી દેખાય પછી એને ફિટ થઈ જાય, પછી ભૂલથી પણ અડે નહીં. મને એવું સમજાય છે કે આપણે બધાને આટલું અદભુત મળ્યા છતાં ભૂલોનું પૂરું વિજ્ઞાન સમજાતું નથી, અને ભૂલોમાંથી બહાર નીકળવાનો ફાયદો અને એનો આનંદ અને એના અનુભવનું પણ પૂરું વિજ્ઞાન હજી સમજાતું નથી, અને માટે પ્રત્યાખ્યાન યથાર્થ થતા નથી અથવા થતા નથી. અને પછી પ્રમાદની વાત આવી. પ્રમાદ ક્યાં હોય? હમણાં જો રૂમમાં સાપ નીકળ્યો હોય તો પ્રમાદ રહે ખરો આપણને? ઊંઘમાં જો એમ લાગ્યું સાપ આવ્યો તો બધી ઊંઘ ઉડી જાય ને કૂદકો મારીને ભાગે કે ના ભાગે? ભાગી જાય. તો કેમ? તો કે ફિટ છે જ્ઞાન. શું છે? પ્રમાદ એ પણ આનું મને એવું સમજાય છે કે જે ફિટ નથી થયું એને કારણે અજાગૃતિ અથવા પ્રમાદ નભ્યો છે. શું નભ્યો છે? દાદાને પ્રાર્થના કરીએ, વિતરાગોને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપે આપના શુદ્ધ જ્ઞાન દર્શનના આધારે કેવો શુદ્ધ આનંદનો, કેવો સ્વભાવનો અનુભવ કર્યો, આપે જગતને કેવી રીતે જોયું, તેવું જ અમે નિરંતર દરેક અવસ્થામાં જોઈ શકીએ. શું જોઈ શકીએ? અને તો પછી આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન તો આપોઆપ પારિણામિક સ્વરૂપે થઈ જાય. શું થઈ જાય? મહેનત ના કરવી પડે. જો સમજાયું, આ ખરે સાહેબ એવું કે છે કે રિએક્શન સરખું મૂક્યું તો પછી રિઝલ્ટ જોવું ના પડે, મેરેજ આવી જાય. રિએક્શન ફોર્મ્યુલા મૂકવી પડે. શું કરવું પડે? એટલે વિતરાગોને તો બધા 14 લોકના સુખ એમની સામે આવે, બધા દેવો નાખે, પેલા નાખે, બધું નાખે, પણ એમનો અનુભવ એટલો પાક્કો થઈ ગયેલો કે હું એક પરમાણુમાં જો લપટાયો ને તો આ 14 લોકના સંસારમાં ફરી રિલેટિવમાં લપટાઈ જઈશ. ક્યાં પરવસતા ને ક્યાં ફસાઈશ કઈ ખબર પડે નહીં. એટલે ગમે એટલું ગાયની સામે પેલું નાખે ને, લલચાવે તો જાય નહીં, એવું પાક્કી થઈ ગયેલા જેવું થઈ જાય. એટલે અનુભવ વિતરાગોની સામે તો 14 લોકના સુખો ખુલ્લા પડ્યા છે. બધા શું પડ્યા છે? અને પુણ્ય યોગે સામે આવે પણ પોતાના એમાં એટલા સુંદર સ્થિર હોય અનુભવે કરીને. જે વાત દાદા ભગવાને પણ આપણને પોતાના જીવીને દાખલો આપ્યો, એમને પણ લોકોએ ખૂબ બધું આપ્યું. અને 82માં અમેરિકા ગયા હતા, નટુભાઈ તો સાક્ષી હશે એના, એટલું બધું ધર્યું લોકોએ. હવે મારા જેવા, આપણા જેવા તો થોડુંક તો લલચાઈ જઈએ, થોડુંક ચાલશે, થોડુંક મુશ્કેલીમાં તો કામ લાગશે ને યાર. દાદા પોતાના સ્વભાવના
અમૂર્ત અનંત સુખ સિવાય એક પણ રૂપી વસ્તુમાં જરાય લપટાયા નહીં. એવું અનુભવથી પાકું થઈ ગયેલું એ જ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એ વર્તના સ્વરૂપે આવીને ઊભું રહે ત્યારે પ્રત્યાખ્યાન ગણાય સાહેબ. ઓહો, બહુ મોટી વાત થઈ ગઈ આજે, બહુ મોટી સરસ વાત થઈ સાહેબ આજે. ગજબ ગજબ. પ્રત્યાખ્યાનનું પરિણામ વર્તના. વર્તના. જય સચ્ચિદાનંદ. બહુ સાહેબ સરસ સરસ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ અનુમોદના સાહેબજી. जय सच्चिदानंद सुरेश जी। ना सॉरी, अनम्यूट करें। हाँ हाँ सर, एक क्वेश्चन कभी कभी आता है मन में जी कि ये जो हमारा पुद्गल है जी तो ये सब पिछले भाव के कर्मों के हिसाब से बना हुआ है सर। जी अब हमारे हाथ में जो दृष्टि है और जो दृष्टा है, हम कभी कभी ऐसी भावना, शुद्धता अपने में रखना, सार्थकता रखना, स्वामित्व खुद में बनाना, कभी कभी ये भावना जागृत होती रहती है, पक्ष में रहना या अपक्ष में रहना, ये कभी कभी है ना अपने हाथ में है कि नहीं है कुछ समझ में नहीं आता। और हम कितने मोक्ष में गए हैं कि नहीं गए, कितनी अवस्था है, कहाँ तक है। राम को भी नहीं पता था कि मैं मोक्ष में जाऊंगा, महावीर को भी पता नहीं था कि मैं मोक्ष में जाऊंगा कि गया। अब किसको कैसे क्या मालूम पड़े, ये कुछ कभी कभी समझ में नहीं आता सर। अरे खरे साहब, મારો સત્સંગ 1 કલાકનો લીધો તો મને. आप तो पानी को और सबको टेस्ट, अपने पास तो लिस्ट ऑफ टेस्ट होती है, तो Yes, yes. अंदर तो स्व पर प्रकाशक शुद्धात्मा भगवान बैठे हैं। राम को भी भली भांति मालूम था और महावीर को तो पक्का मालूम था कि मैं कहाँ पर हूँ और कैसे है, और दादा भगवान को भी मालूम था, और हमें भी दादा भगवान ने स्व पर प्रकाशक शुद्धात्मा दी है। ये तो जब उसकी लाइट को ऑब्स्ट्रक्ट करना है तब हम पोलमबाजी करते हैं, ये सब कि मालूम नहीं चलता, ऐसा वैसा है। शुद्धात्मा स्व पर प्रकाशक होने से सब कुछ दिखा रहा है कि पूरे दिन में मैं कितना समय शुद्धात्मा के पक्ष में हूँ या उसका आनंद लेता हूँ, और कितना समय में शैलेश हो जाता हूँ, या तो शुद्ध उपयोग में कितना रहता हूँ या नहीं रहता हूँ। तो शैलेश को या खरे साहब को जो चीजें पसंद आती है, वहां मैं कन्वीनियंटली शुद्धात्मा पद छोड़ के उसके साथ चला जाता हूँ। अभी बीच में दाल वड़ा की बड़ी अच्छी होटल आ गई, चलो यार गाड़ी रोको थोड़े बार, अभी दाल वड़ा खाते हैं, थोड़ा समय रिलैक्स तो ये सब है ना पिछला भाव का कर्मों के हिसाब से ना दाल वड़ा आया है। रुको 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 रुको, आता हूँ मैं, पिछला आगे सब आता हूँ। ये तो स्थूल एक एग्जाम्पल दिया, सूक्ष्म तो बहुत सारे हैं, मगर उस समय पिछला किसको है बोल सकते हैं, और आपके पास पिछला केमिकल है और आप चाहते हैं कि उसको बेटर बना दूं, और मेरे पास अभी फॉर्मूला आ गई है, तो आप पिछला ही रहने दोगे कि नई फॉर्मूला से उसको बेटर बना के फिर बेचेंगे या प्रोडक्शन करेंगे, मुझे बताओ। नहीं, जो केमिकल जैसे नमक है, नमक ही रहेगा सर। नहीं, वो नमक की बात रहेगी। अरे नमक वो स्थूल एग्जाम्पल, नमक में आयोडीन मिलाते हैं नहीं मिलाते, प्रोसेस नहीं करते, छोड़ दीजिए ना वो बात। कहने का मतलब कि पिछला है वो निर्जीव है, क्या है, निश्चेतन चेतन है, निश्चेतन है, वो अकेला कुछ नहीं कर सकता है। इसलिए जब महात्मा लोग बोलते हैं पिछला पिछला, तो मुझे समझ में नहीं आता है कि जिसका फ्यूज निकाल दिया, दादा ने बोला ये तो मरा हुआ शेर है जिसकी पूंछ हिल रही है और आप डर रहे हो, और सब कुछ डोरी आपके हाथ में दी है। यदि मैं शुद्धात्मा हूँ, यदि मैं जागृत हूँ, यदि मैं जागृत रहना चाहता हूँ, जहां तक सिग्नेचर नहीं होती है, मन अकेला कुछ नहीं कर सकता है। मन अकेला घसीट के नहीं ले जा सकता है, वो तो सिग्नेचर होने पर ले जाता है। और सिग्नेचर है क्योंकि मेरी अजागृति है, मेरा इंटरेस्ट है, मेरा रुचि भाव है, मुझे पर सत्ता में रहने का, पर भाव का स्वाद लेने का अभी पसंद है। दादा भगवान ने आप तो पुत्रों से बताया कि आप भर के तो पिछली ब्रह्मचर्य की गांठ लेके आए हैं, मगर यदि आपका निश्चय है तो मेरा वचन बल आपके सामने दीवार बन के खड़ा हो जाएगा, वो आपको ले नहीं जा सकेगा, आपको जीत सकेंगे। क्यों? तो कि फूटते ही वो शुद्धात्मा में जागृत हो जाता है, अलग हो जाता है, दूर हो जाता है, प्रतिक्रमण करता है, शक्ति मांगता है, उसके साथ में नहीं जाता है।
अरे यार, आप 4 धाम यात्रा में जाते हो और आपका टट्टू या घोड़ा नीचे उतरने लगे तो आप कितना पकड़ के बैठोगे? गिरने दोगे उसको? वो तो अच्छा है कि अश्व समझता है कि गिरना नहीं है। तो हमारे पास सब कुछ प्रक्रिया है, पिछला अकेला कुछ नहीं कर सकता है। और पिछला कब ज्यादा चलता है? जब आप दिए में घी डालो तब वो दिया जलता है। वो जो फूटती है गांठ, आपका सपोर्ट है, मेरा सपोर्ट है, तभी वो जाके आगे चलती है, नहीं तो वही वो जो खत्म हो जाती है। कोई भी घटना घटती है उसमें वो ज्ञाता दृष्टा रहता है दादा के ज्ञान के अनुसार। नहीं रह सकता है, तभी वो घटना भूल स्वरूप, अतिक्रमण स्वरूप लंबी चलती है। यदि वो तुरंत ज्ञाता दृष्टा पद में आ जाएगा तो वो अतिक्रमण वहीं पर रुक जाएगा या तो बहुत जल्दी से पलट जाएगा। आपकी फैक्ट्री में फायर हुआ, आपने देखा नहीं तो फायर बड़ा स्वरूप होगा, नहीं तो एक स्पार्क होते ही आप फायर एक्सटिंग्विशर लगाओगे, आगे नहीं बढ़ेगा। बिल्कुल बिल्कुल बिल्कुल। तो हमारे पास सब प्रयोग के साधन हैं और हम खुद ऐसी जगह पे पुरुषार्थ में बैठे हुए हैं कि ये गलती या ये भूल या ये अतिक्रमण, ये सब जो बात कर रहे हैं वो पुराना है बोलना तो बहुत बड़ा गुनाह है। नहीं, घटना तो घटेगी सर अपने जीवन काल में, जो भी घटना है, मगर हम उस सब घटनाओं में अपने प्रति माने ज्ञाता दृष्टा रूप में बैठे हुए हैं। जो भी संयोग आएंगे होगा, चला जाएगा। यदि आप कहते हैं कि आपके पास फायर एक्सटिंग्विशर है और आपने देखा फिर भी फैक्ट्री जल गई तो मैं मानूंगा। जलेगी क्यों सर? यस, अपन उसका यूज करेंगे ना। सुनो, कहने का मतलब है कि मैं शुद्धात्मा हो जाऊं, जागृति से सब कुछ पुरुषार्थ लगाऊं, सब करूं, फिर मेरी फाइल एक जहां इन्वॉल्व है अकेली, वो गलती करती है तो उसकी पूरी जिम्मेदारी मेरे पर आएगी, अजागृति की और पुरुषार्थ की कमी की। हाँ, जहां दूसरे संयोग इन्वॉल्व है, दूसरे लोग इन्वॉल्व है और उसमें जो घटना घटती है, क्योंकि उसमें फाइल एक स्वतंत्र नहीं है, इंटरडिपेंडेंट है, व्यवस्थित के अधीन है, कुदरत के अधीन है, वहां वो बात अलग है। मगर वहां मुझे मालूम है तो एक और चीज देता हूं, चलो, थर्मोमीटर। जो चीज हमारी बिल्कुल नामर्जी होने के बावजूद भी रोक नहीं सकते हैं, प्रयत्न के बावजूद, उसको बोलो पुरानी घटना से घटी। जिसमें हमारा थोड़ा बहुत भी सिग्नेचर है, इंटरेस्ट है, रुचि है, अजागृति है, तो उसको पुराना नहीं बोल सकते। दादाजी ने बताया पुलिस वाला पकड़ के ले जाए और कंपल्सरीली काम करवाए डंडा मार के, तो उसमें हमारी जिम्मेदारी नहीं। मगर हम गए करने के लिए तो जिम्मेदारी है कि नहीं? वो है ना। बस इतने में समझ जाओ ना। तो कहने का मतलब कि पुराना है, नहीं है ऐसा नहीं है, पर वो तो मन के लेवल पर परमाणु का स्फोट होता है, फूटता है। यदि वहीं पर हम जागरूक हो जाए, पिछले सत्संग में डंकन के मयूर भाई ने बहुत अच्छा बोला था कि मैं मन को देखने के पुरुषार्थ में लगा हुआ हूँ। वो वहां पर जो महात्मा पुरुषार्थी हो जाता है तो वहीं फुटते फुटते जागरूक हो जाएगा, वहीं से उसका प्रोसेस चालू हो जाएगा शुद्धिकरण का। तो वाणी तक नहीं आएगा, और वाणी में आया तो वर्तन में नहीं आएगा, और आ भी गया तो तुरंत पलट जाएगा। क्या होगा? तो जागृति का लेवल मन में फूटता है, उसी लेवल पर आ जाना चाहिए और उसको कंप्लीटली होना चाहिए कि नहीं, इसके साथ में जाऊंगा मन के साथ तो वो अतिक्रमण होगा। क्या होगा? अतिक्रमण होगा। हाँ, फिर जागृति के साथ भूख लगी है, जो मिला फाइल एक को आपने खिलाया, मगर आप शुद्धात्मा है, उसको हुआ तो फिर कोई बात नहीं। मगर मन ढसीट के ले गया और मैं ढसीट के उसके साथ चला गया, मेरा उपयोग चला गया, तो वो गलती है। गलती घटना में अकेले में नहीं होती है, गलती घटना में मैं कैसे रहा अंदर से, उसके आधार से ज्यादा नक्की होती है। क्या होती है? उसके आधार पर निश्चय नहीं। अभी जैसे आपने ये दाल वड़ा की बात करी सर, दाल वड़ा रास्ते में उसको सुगंध आई मनुष्य को, कोई भी जीव को, अब वो दाल वड़ा उसको खाने का मन हुआ, भूख पेट में लगी है, तो वो गया दाल खाने के लिए। सर देखो, सामने आया, संभाव से खा लिया, बरोबर है, मगर 50 माइल पहले से प्लानिंग कर रहा है कि यही होटल पर रुकना है क्योंकि यही दाल वड़ा अच्छा मिलता है। फिर मेरे जैसा कोई बाजू में बैठा है, बोलता है कि यार लेट हो गया है, बहुत टाइम, आधा घंटा और निकल जाएगा, चलो ना चलते हैं। तब उसकी प्रकृति क्या करती है? जो उसको चाहिए वो नहीं मिलता है, तब प्रकृति कितनी ऊपर नीचे होती है उसके ऊपर से नक्की कर लो।
कि वो मोहनीय है कि शरीर की जरूरत है? जब चीज ले ली जाए आपसे, नहीं मिले आपको, तब कितनी असर पड़ती है? कोई संजोग वो से चलो अभी नहीं नहीं मिला, नहीं, ये पड़ोस में यदि देखने जाएगा ना सर, तो ऐसे तो परेशान हो जाएगा सर। कौन खुद को परेशान देखे हो जाए? अपने, कौन खुद को परेशान? देखे सर। हाँ, खुद को देखना चाहिए सर अपने को। मैं खुद को ही आस देख रहा पड़ोस हूँ। देखेगा तो परेशान हो जाएगा सर। मैं खुद को देखने की बात कर रहा हूँ कि कोई संजोग से मुझे जो चाहिए वो नहीं मिला, वहां मैं रुक नहीं पाया, तो मुझे कितनी असर पड़ती है फाइल 1 को, और मैं शुद्धात्मा कितना रहता हूँ उसके ऊपर से मैं नक्की करूंगा कि ये सहज रूप से था कि ये एक्सेसिव मोहनीय की परेशानी है। सहज रूप से आहार लेने में कोई तकलीफ नहीं है, भूख लगी तो, मगर मोहनीय में लपटे लुप्त हुए उसकी तो परेशानी क्या है? परेशानी है। सहज रूप ऐसा नहीं बोलता है कि दाल वड़ा नहीं मिला तो केला खा के भूख नहीं मिटा सकते हैं, जो मिला उससे भूख नहीं मिटा सकते हैं। सहज वाला तो कहीं से भी भूख उसकी मिट जाएगी, मगर यही चाहिए और नहीं मिलता है, तब पूरी जर्नी में उसको ऊपर नीचे रहता है कि अभी 2 घंटे बाद दूसरी होटल कहाँ पर आएगी, वहीं रुकूंगा। तो वो मोहनीय सताती है, क्या करती है? मोहनी सताती है। ये तो बहुत स्थूल एग्जाम्पल दिया खरे जी, दाल वड़ा तो खा लो कोई बात नहीं, मगर ये हमारे व्यवहार में जब लागू करें कि व्यवहार में जो जो चीज हमें चाहिए ही चाहिए, उसके लिए हम कितने दम पछाड़ करते हैं। सॉरी, आ तो हिंदी में चाल्યું ગયું બધું યાર, ગુજરાતીમાંથી नहीं, દીપક चाले चाले चाले, गुजराती में बोलो सर। तो एक्सप्लेन इट इन गुजराती सर। હવે ગુજરાતી નથી બોલતા તો મારું આખું હિન્દીમાં જતું રહ્યું। નટુભાઈ नहीं સાહેબ नहीं नहीं, नहीं, यू कैन स्पीक सर। આપણા જીવન વ્યવહારમાં જીવનમાં આપણને જે જોઈએ જ જોઈએ એના માટે કેટલા દમ પછાડ થાય છે। એટલે દાદાએ દાખલો આપેલો કે આ હીરાની વીંટી અમે પહેરીએ છીએ, અમારો ચારિત્ર મોહ કહેવાય, પણ કાઢી લે તો કઈ અસર થાય नहीं, નહીં। ત્યાં સમજવાનું કે એમનો મોહ ચાલી ગયો છે। શું ચાલી ગયું છે? દાદા કે આ કપડાય કોઈ કાઢી લે તો અમને અસર થાય નહીં, એટલે અંદરથી ક્ષીણ મોહ થઈ ગયા અમે। શું થઈ ગયા? તો અંદરથી આ જ્યાંથી એ જ્ઞાન મળ્યું છે સાહેબ, એકદમ નોર્માલિટી આવી ગઈ છે બધી। કોણે કીધું આવી ગઈ? હે, બધા મને વ્યવહારોમાં નોર્માલિટી આવી ગઈ। એમ? હા, ઘણા વ્યવહારોમાં નોર્માલિટી આવી ગઈ। થર્મોમીટર મૂકીને તાવ માપવો પડશે કે ક્યાં નોર્માલિટી આવી છે। નહીં નહીં, એ તો છે જ ને, અંદર જ છે, બિલકુલ। હા, સારું, ચાલો પછી ઓકે। હા, તો એ બહુ સરસ છે। ઘણી વખત મને એવું થાય છે કે દાદા એ આપણા જે સંજોગ આવે છે વ્યવહારમાં, તો ઘણી વખત એને એવું થઈ જાય કે સાલા પાછલા ભાવમાં આવું મેં એ સંજોગ લઈને આવેલો છે, આવી રીતે। પાછલા ભાવમાં આવું લઈને આવ્યા છે એવું ના બોલશો, અત્યારે હું શું કરી રહ્યો છું એ બોલો। હા, બસ 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 બસ। અને એનો સંભાવે નિકાલ કરતા રહો, બસ। હા, અને સંભાવતી નિકાલમાં 80% આપણે અંદર પ્રતિક્રમણથી ને સમજાવવાથી થઈ જાય છે। હા હા હા, એ વાત સાચી। ચાલો આગળ ચાલીએ દીપકાનંદજી। यस, सुमित्रा बेन। સચ્ચિદાનંદ જય શ્રી, બોલો 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 બોલો। કોઈના નામ બોલીને સચ્ચિદાનંદ બોલવા કરતા વાત શરૂ કરી દો એટલે આપણો સમય બચતો જાય, એક પ્રશ્ન કે એક વાત વધારે થાય આપણાથી। આપણે હું શુદ્ધાત્મા છું એ આપણો પ્લોટ છે, એના વિશે થોડું સમજવું છે। આપણો શું ખોરાક છે? प्लॉट प्लॉट પ્લોટ છે। પ્લોટ। હા હા, એટલે 2 પ્લોટ છે, એક હિન્દુસ્તાનનો ને એક પાકિસ્તાનનો। તો આપણે ભૂલથી બી પાકિસ્તાનના પ્લોટમાં જઈએ તો શું થાય? પકડી લઈ જાય ને કામ ચલાવે ને છોડે નહીં, ને ઇન્ડિયન ગવર્મેન્ટે વચ્ચે પડવું પડે ને કેટલું બધું થાય। તો દાદાએ આપણને લાઇન ઓફ ડિમાર્કેશન દોરી આપી કે આ મન, વચન અને કાયા, સુમિત્રાબેનના નામ અને નામની માયા અને એના કર્મોના પોટલા, એ બધા જે આપણે સમર્પણ કર્યા તે રિલેટિવ ડિપાર્ટમેન્ટ એટલે કે ફોરેન ડિપાર્ટમેન્ટ છે, ને હું શુદ્ધાત્મા છું અને આપણા ગુણધર્મો સાથે અમૂર્ત છું, અરૂપી છું, અસંગ છું, અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, ચૈતન્ય સ્વરૂપ છું, એ મારું હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે મારો પ્લોટ। આપણે ભૂલથી બી પડોશીના પ્લોટ પર અધિકાર કરીએ છીએ ખરા? એ તો પડોશી સારા હોય તો આપણે જઈએ ખરા, પણ ભૂલથી દુશ્મન હોય તો અહીંયા હું શુદ્ધાત્મા છું અને મારો જે સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટાનો, મારો જે સ્વભાવ છે સ્વરમણતા। શું છે? સ્વરમણતા અને શુદ્ધ ઉપયોગ એ જ્ઞાનીઓના લક્ષણ છે। શું છે?
જ્ઞાનીઓ નિરંતર આ જ વસ્તુ જોયા કરે કે મારો ઉપયોગ શુદ્ધ છે કે નથી, મારી નિરંતર સ્વરમણતા છે કે પરરમણતા ઊભી થાય છે. પરરમણતા એટલે શૈલેષના પરિણામોમાં વહેવું ભળવું, એને મારા માનવા જે ગણો તે. શું ગણો? તો આપણો પ્લોટ એ શુદ્ધાત્માનો પ્લોટ એટલે કે આપણા સ્વભાવમાં રહેવું, આપણી જાગૃતિમાં રહેવું, આપણા સુખનો અનુભવ કરવો કે જે બીજા કોઈ સંજોગમાંથી નથી આવતું, પણ મારી સ્વરમણતામાંથી આવે છે. શામાંથી આવે છે? એટલે દાદા ભગવાને આપણને કહ્યું કે અમે એક સેકન્ડ પણ પરરમણતામાં હોઈએ નહીં, અમે નિરંતર સ્વરમણતામાં જ હોઈએ. શું કહ્યું? અને કવિરાજે કીધું બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાડ, વ્યવહાર ના હોય ત્યારે આત્માને રમાડ. શું કહ્યું? વ્યવહાર હોય ત્યારે ફાઇલનો સંભાવથી નિકાલ તો કરવો પડે, એ લક્ષ્ય સાથે કરવાનો, પણ નહીં તો શુદ્ધાત્મામાં જ રહે. હવે હું મારી તપાસ કરું છું તો મારાથી રહેવાતું નથી. વ્યવહારની ફાઇલો પૂરી થઈ ગઈ હોય, નવરો પડ્યો તે બીજી પરરમણતામાં જતો રહે છે. લાવ યુટ્યુબમાં શું આવ્યું જોઈ લઉં, લાવ વોટ્સએપમાં શું આવ્યું જોઈ લઉં, લાવ પેલાને ફોન કરું, પેલાનું આમ કરું, પેલાનું તેમ કરું. એટલે કે જેની જેવી છે ગાંઠ તેવો ઉદ્યમ ચિત્ત ચોંટ્યું ત્યાંથી ખસતું નથી, ને પૂર્વના પાપ કેવા ચીકણા કે દુનિયામાં એ જચતું નથી. આનંદ આવતો નથી, લાગે છે ફીકું, પણ જયા વગર રહેતો નથી. એટલે એ પરરમણતા પર જો નજર પડશે તો શુદ્ધ ઉપયોગ પણ આવશે અને સ્વરમણતા પણ આવશે. ફાઇલો તો રહેશે, ભલે ખુશ શાંતિથી ફાઇલોનો સંભાવથી નિકાલ કરો, પણ અવકાશનો જે સમય મળ્યો, સ્પેર ટાઈમ, એમાં જો મારું શુદ્ધ ચિત્ત શુદ્ધમાં જ રહે ને શુદ્ધની જ રમણતા કરે, આત્માને જ રમાડે, મારા શુદ્ધાત્માના જ પ્લોટમાં રહે, તો એક જ દિવસમાં બહુ કમાણી થાય એવું અક્રમ વિજ્ઞાન છે. 1 કલાકમાં થાય એવી છે, દાદાએ કહ્યું. શું કહ્યું? પણ હવે મારો પુરુષાર્થ કાચો પડે છે, મારો નિશ્ચય કાચો પડે છે, પરાક્રમ તો આવ્યું જ નથી હજી. એટલે ચિત્ત પાછું છટકીને જવા દઉં છું, જતું રહે છે, હું જવા દઉં છું. શું કરું છું? સમજાયું? હા, આપણો પ્લોટ, આપણા પ્લોટમાં કોઈ આંગળી ચીંધી શકે નહીં. કે તો કોને કે? સુમિત્રાબેનને કે. અને અસર થાય તો કોને થાય? સુમિત્રાબેનને થાય. સુમિત્રાબેનની અસર આપણે માથે ઓઢી લઈએ તો આપણો પ્લોટ કે પારકો પ્લોટ? પછી પારકો થઈ જાય. તે આપણા કોઈ મહાત્માને તો અસર થતી જ નથી. આટલા બધા સત્સંગ થયા છે, બધા જ મહાત્મા એટલા પરાક્રમમાં છે કે એમને કોઈ અસર થતી નથી. હરેન્દ્રભાઈ એવું જ કહે છે, બધા એવું જ કહે છે, પંકજભાઈ એવું જ કહે છે કે અમે અસર મુક્ત એવા શુદ્ધાત્મા છીએ, શુદ્ધાત્માના પ્લોટની બહાર નીકળતા નથી. શું કે? આ પ્લોટ તો બહુ મોટો શબ્દ છે, દાદા ભગવાનની શોધખોળ છે. શું છે? અને પારકા પ્લોટમાં બેઠા પાકિસ્તાન, દાદા તો પાકિસ્તાનનો દાખલો આપતા. ભૂલથી જો LOC ક્રોસ કરી, લાઇન ઓફ કંટ્રોલ કે જે કંઈ કહેતા હોય, તો પછી તો રેન્જર ઉભેલા જ છે ત્યાં પાકિસ્તાનમાં. શું કરેલું? અને આ બીજું એક એવું જ છે કે કેન્દ્રવાળા સ્વ પર હિતકારી હોય, એટલે કેન્દ્રવાળા એટલે આ શુદ્ધાત્મા જ ને. કેન્દ્ર, પહેલું કેન્દ્ર હું શુદ્ધાત્મા છું તે. જો હું શુદ્ધાત્મા છું તો આ બધાની અંદર રિલેટિવ શુદ્ધાત્મા જોઈશ કે બીજું કઈ જોઈશ? શુદ્ધાત્મા જ જોવાય. હા, પછી હિન્દુસ્તાન પાકિસ્તાન જોઈશ કે ખાલી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈશ? પછી મારા વાળા ને બીજા વાળા જોઈશ કે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈશ? પછી ગમતા ને ના ગમતામાં રહીશ કે શુદ્ધાત્મા જોઈને બેમાંથી બહાર નીકળીશ? તો પછી એ કેન્દ્ર એટલે કે બધાની અંદર રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ અને પોતે પોતાને આમાં રહી શકે, અને આમે ના ઢળી જાય ને આમે ના ઢળી જાય ને આમે ના થાય ને આમે ના થાય. કોઈને એવું ના લાગે કે આ તો પેલા પક્ષવાળા છે, આ તો આનું ખેંચે છે ને આ પેલાનું ખેંચે છે. વખતે પ્રકૃતિમાં એવું થાય, પણ પોતાની સ્પષ્ટતા ખૂબ સુંદર હોય કે તમામ રિલેટિવ ભેદો અને તમામ રિલેટિવ દ્વંદ્વો એ પૂતગલની અવસ્થા માત્ર છે. હું એ રિલેટિવને પણ જાણું છું, પણ રિયલના દર્શન કરું છું. શું કરું છું? રિયલના દર્શન કરું છું. હા, તો રિયલના દર્શન કર્યા હોય તો પછી રિલેટિવ આપણને પકડી રાખે ખરું? અથવા આમાં આપણે પકડાઈ જઈએ? ના પકડાઈ જઈએ. એટલે તો આટલા બધા વાક્ય આપ્યા આપણે કે લોક પૂજ્ય ગોત્રથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું, લોક નિંદ્ય ગોત્રથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું,
ઊંચ ગોત્ર નીચ ગોત્ર થી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું, યશ અપયશ થી મુક્ત એવો તો આ પ્રયોગમાં નહીં આવે ત્યાં સુધી આપણે સેન્ટરમાં આવી શકાય નહીં. બરોબર. બરાબર. આ પેલી અંદર લાઈફ ખાને તો આપણે આવી જ જવું પડે. બહાર વ્યવહારમાં થોડું ઘણું આપણે નાટકમાં હોઈએ તે બરોબર, પણ અંદર તો આપણે ચાલે જ નહીં. શું છે? ના એટલે પેલા વાક્યો આવી જાય મન વચન કાયા સંગી ક્રિયા વાળા છે એનું અસંગ છું, આવી રીતના બધા મન વચન કાયા ના લઉં આખો દડો આવી રીતના. આપણો દીકરો આપણા કુટુંબમાં કે આપણા નજીકમાં આ કોઈ દીકરો કે દીકરી આપણની માન્યતામાં પૂરું એક્સેપ્ટેબલ ના હોય એવા કોઈ કુળવાળાને પરણે ત્યારે આપણે સેન્ટરમાં કે બહાર એ તપાસ કરવાની. શું કરવાનું? એ બધું થઈ ગયું. અમેરિકા વાળા તો બહુ સમજી ગયા કે અમેરિકા વાળા તો સંજોગો જ એવા આવે કે સેન્ટરમાં આવવું જ પડે, છૂટકો જ નહીં. એ દોડું લ્યા. પણ આપણે ઇન્ડિયા વાળા હજી તે વખતે પછી પર પ્લોટમાં જતા રહીએ. શું જતા રહીએ? પ્લોટમાં જતા રહે. બરાબર. એટલે અંદરથી આ સમજવા જેવું છે કે જે કેન્દ્રમાં હોય. શું બોલ્યા તમે? કેવું કે એક સૂત્ર કહ્યું? કેન્દ્રવાળા એ હંમેશા સ્વ પર હિતકારી હોય. હા, તો જ સ્વ પરનું હિત થાય. કારણ કે પોતાનું તો હિત છે જ એમાં, કારણ કે પોતે આ બધા દ્વંદ્વોથી પર રહ્યો અને એવી દશા હોય તો જ સામેવાળાનું પણ હિત થાય. સામેવાળો પણ તમારું હાજરીથી આનંદ પામે, હાજરીથી એને સદવૃત્તિ ઊભી થાય. શું થાય? શુભ વૃત્તિ તો થાય જ થાય, અને જો વધારે ઉપયોગ સારો હોય તો સદવૃત્તિ પણ થાય. સામેવાળાની વૃત્તિનું પરિવર્તન, એના હૃદયનું પરિવર્તન એ કલ્યાણનું નિશાની છે. ખાલી શબ્દ કલ્યાણ નથી. શું છે? દાદા ભગવાને કહ્યું કે તમારી હાજરી, તમારા અંતરંગ પરિણામ એવા હોવા ઘટે કે સામેવાળાના દિલમાં ફેરફાર થાય, એની વૃત્તિઓમાં ફેરફાર થાય. શું થાય? એની બિલીફોમાં ફેરફાર થાય અને પોતાના સ્વસુખ ભણી વળે. હવે આ બધા સૂક્ષ્મ પ્રયોગો છે અને સૂક્ષ્મ વાતો છે. શું છે? બાકી આખી જિંદગી હું એને લેક્ચર ફાડ કરું ને તો એ ના સુધરે ને હું ના સુધરું, બે માંથી એકે ના સુધરે, બે બગડી જાય, થઈ જાય. પણ દાદા ભગવાનની હાજરીમાં કેમ મૂર્તિ એવી, ના બદલાવું હોય તોય બદલાઈ જ જાય. શું થાય? બરાબર. ये प्रयोग ऐसा, रसायन ऐसा है, पारसमणि है. पुराना लोढ़ा है मगर पारसमणि का स्पर्श होता है तो क्या होता है? करे जी, लोहा भी सोना हो जा, जो भी हो जाता है. तो पारसमणि की कीमत है, लोहा तो भले जैसे रहा. બરાબર. चलो આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુવિન્દ્રાબેન, આ ક્યાંથી લીધું કેન્દ્ર વાળું? અનુભવ જ્ઞાન સૂત્ર 10. હા, તો એ નંબર પહેલા બોલો. એનું કેન્દ્રવાળા વાળું 206 નંબર છે. ઉભા રહ્યો. અને નંબર બોલો. 206 કેન્દ્રવાળાનું. અને પેલું પ્લોટ વાળું છે એ 10 માંથી જ છે અને 12 નંબર છે. એ પહેલા મોકલી દેવાનું. બધાને મારી નમ્ર પ્રાર્થના છે કે આપ જે સ્વાધ્યાય પૂછવા માંગો છો એ જો બને તો દીપકાનંદજીને સત્સંગ પહેલા મોકલી દો તો વધુ થોડું ઊંચાઈ અને સરળતાથી થાય. સાહેબ, પહેલાની તો વાત જવા દો, બોલતી વખતે ક્યાં બોલ્યા? પછી નથી મોકલતા. એટલે પહેલા કે કોઈને રેફરન્સ જોઈએ એટલે આ બધા ઓથેન્ટિક શબ્દ છે ને, એટલે આપણે એનું પ્રમાણ મળે આપણને, બીજું કઈ નહીં. ક્યાંથી કાઢ્યું એમ કરીને કે તો તરત આપણી પાસે જવાબ. હા, એટલે મેં પ્રાર્થના અને વિનંતી કરી, કારણ કે મહાત્માઓ તો આપણે વિનયથી જ કહેવું પડે એમને કે બધા બને તો પહેલાથી મોકલો. પહેલા નહીં હોય તો ચાલે, એક અપેક્ષા હે, પણ આ તો પૂછ્યું એટલે મેં કીધું આ કોઈને રેફરન્સ. ઓકે, સારું. એટલી જાગૃતિ હવે અપેક્ષિત છે બધા પાસે, એટલી સમજણ વાળા છે કે બને તો પહેલા મોકલે તો સારું. એ તો છે. सर एक क्वेश्चन था. हाँ, हरेंद्र भाई का हाथ ऊपर उठा हुआ है कभी का. हाँ, वो लेते हैं उनको. ये खरे साहब को पहले केमिकल क्लियर करना पड़ेगा. नहीं, ये ईर्ष्या और अभेदता, ईर्ष्या और अभेदता
क्यों जागृत होती है कभी कभी बार बार मन में? भेद भेद की भेदता बात करते हो भेद तो भेद की बात करते हो। भेदता, भेदता। भेदता, हाँ, ईर्ष्या और भेदता क्यों जागृत होती है? दो चीज है कि आपकी केमिकल फैक्ट्री में कुछ केमिकल रिएक्शन एक दूसरे के साथ आ जाते हैं तो खड़ा होता है। तो ये पुद्गल के भाव हैं सब मनुष्य स्वभाव की कमजोरियों के कारण। ये पुद्गल अपना असर दिखाता है। यदि मैं जागृत हूं तो वो विलीन हो जाएंगे, यदि मैं जागृत नहीं हूं तो वो रिएक्शन आगे बढ़ेगा और वो वाणी में और वर्तन में चला जाएगा। तो पुद्गल में तो ये सब है। पुद्गल में अधोगामी मैंने नीचे ले जाने वाली चीजें भी हैं और ऊपर ले जाने वाली भी हैं। ऊपर ले जाने वाली के कुछ बल चाहिए, सपोर्ट चाहिए, थोड़ा सा स्वाध्याय का मेहनत चाहिए। नीचे तो अपने आप गिर जाता है। आप आराम से सो जाओ, थोड़ा बहुत होटल का खा लो, फिर देखो पुद्गल अपने आप नाच करता है कि नहीं करता है। वो सब दिखाएगा, डांसिंग, ऐसे ईर्ष्या भेद जो भी नाम दिखा उसको आप मिला संजोग तो वो दिखाने लगेगा, या तो ऐसी कंपनी मिल गई। अगर उसके प्रतिपक्ष में ले जाना है तो फिर आपको ऐसे ढूंढ के सत्संग में वाले से मिलना पड़ेगा, अंदर शक्ति मांगना पड़ेगा, जागृत रहना पड़ेगा। दूसरी बात, यदि मालिक जागृत होता है, नींद में भी खांसी खाता है ना तो चोर भागते हैं कि साला उठ गया, जागा भागो। मगर नस्कोरा बोलता है, स्नोरिंग करता है तो समझता है कि अच्छे ढंग से सो रहा है, चलो घूमो फिरो चोरी करो। तो दादाजी ने बोला ये कमजोरियां कहाँ तक टिकती है पुद्गल भाव की? जहां तक मालिक अजागृत है, सो रहा है, तब तक। मालिक उठा, जागृत हो गया तो सब भागेंगे, घर छोड़ के भागेंगे। जागृत होना जरूरी है, पहचानना जरूरी है क्या होना है। बाकी वो तो पुद्गल के से के अपने दोनों प्रकार के अंदर इफेक्ट पड़ी हुई है। पुद्गल में सब तरीके की इफेक्ट है। नहीं, अत्यधिक मैं कभी कभी है ना अपने लिए आंख ज्यादा बंद रखता हूँ, जिससे बाहर की हरकतें कम दिखाई दें, मन विचलित ना हो। अच्छी तो बात कभी है। कभी ऐसा, हाँ, तो कभी जितना ज्यादा आप देखोगे प्रकृति में उतना आपका मन विचलित होगा सर। आंख बंद करके आप बैठो तो अच्छा है, मगर उस समय दादा से प्रार्थना करके जागृति का, देखने जानने का, ज्ञाता दृष्टा का या सामायिक का प्रयोग भी लगा लेना चाहिए। नहीं तो आंख बंद किया तो अंदर कहीं ना कहीं चला जाएगा। यदि जागृत नहीं है तो, जागृत है तो बिल्कुल बढ़िया, वो प्रयोग बहुत अच्छा है। आंख बंद करके ज्ञाता दृष्टा के प्रयोग में, सामायिक प्रयोग में, प्रतिक्रमण प्रयोग में रहना वो तो बहुत अच्छा है, क्योंकि नहीं, तो उपयोग उसमें अंदर भी सर कभी कभी क्या होता है, सामायिक में भी है ना, कभी कभी डीप में चले जाते हैं ना कि दिस थिंग आई डिड द रॉन्ग एंड ऑल दिस थिंग, ये तो उसमें भी है ना कि उसमें एनालिसिस करने लग जाता है कि ऐसा नहीं वैसा हुआ था, तो वैसा नहीं ऐसा हुआ था। का मतलब ये सहज भाव, सहज भाव। सामायिक की प्रार्थना यदि मेरी यथार्थ ढंग से हुई है, यदि मैंने दादा को हाजिर करके किया तो मैं सहज रहूंगा, बिल्कुल नॉर्मल ज्ञाता दृष्टा। आप जो बोलते हैं वो तो प्रकृति में वो एक्सेस में जाता है, क्या जाता है, तुरंत दिखाई देगा, तुरंत वो वापस संभल जाएगा। सामायिक का नाम ही जागृति और सहज भाव, अंतर से। चलिए आगे चलते हैं। थैंक यू सर, थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक ही मिनट, ओके। हरेंद्र भाई मुंबई। જય સચ્ચિદાનંદ શૈલેષ આનંદજી। જય સચ્ચિદાનંદ। સાહેબ, એક આગલા સવાલના જવાબમાં તમે એવું કહ્યું કે જેવા આપણે નવરા પડીએ છીએ કે કોઈને કોઈ આઈધર ડિજિટલ ઓલામાં પડી જઈએ છીએ કે બીજામાં વયા જઈએ છીએ। એક વાત એ છે જે દાદા ભગવાને કહી છે કે અમુક સંજોગોમાં તમારે ઘસડાવવું પડશે, તમારું કર્મ ફળ, તમારી અનિચ્છા, લાખ અનિચ્છા હશે તો પણ તમને ઉપાડીને લઈ જશે અને તમારે એ કાર્ય કરવું જ પડશે। હું વોટ્સએપ અને ફેસબુક માટે તો સહમત છું તમારી સાથે કે એ વસ્તુને અવોઇડ કરવી હોય તો કરી શકાય એમ છે, પણ આજના ટાઈમમાં અમુક
અગત્યના મેસેજીસ કે જે બધું ચાલતું હોય તો એને બી એક વખત રિફર કરવું જરૂરી પડતું હોય. શૈલેષ આનંદ, દાદા ભગવાને આપણને સ્પષ્ટ સમજાવ્યું છે કે આવશ્યક હોય, એસેન્શિયલ હોય, ફાઇલ સ્વરૂપે હોય કે જે ફાઇલ ક્લેમ કરી રહી છે એનો સંભાવથી નિકાલ કરજો. પણ જે એક્સેસ છે, જે અનાવશ્યક છે, જે ક્લેમ માનતું નથી, હું મારો જ દાખલો આપું, તમારી શું કરવા વાત કરું. શેર બજારમાં હું પૈસાનો વેપાર ખાસ કરતો નથી, છતાંય શેર બજારના રોજના ભાવ જોવામાં 15-25 મિનિટ બગાડું છું. હું શૈલેષને પૂછું છું, શૈલેષ તો કશું કરતો છે નહીં, કશું કરવાનો છે નહીં, હું કરવા રોજ 25 મિનિટ અડધો કલાક બગાડ્યા કરું છું. પેલા એક દાખલો આપ્યો. બીજો દાખલો આપું એવા કે યુટ્યુબ પર હું આવ્યું, હું નહીં, કેટલું કઈ મતલબનું નથી. હા, મારે મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો જોવું જોઈએ કયો સર્જન વધુ સારું કરે છે, પણ બાકીનું બધું હું કરવા મારે લપડ ચપ્પડમાં જવા દેવું જોઈએ. તો જે એક્સેસ છે, જેમાં કોઈનો ક્લેમ નથી, પણ મારી પ્રકૃતિમાં જ મને ટાઈમ મળે એટલે હું ઢસડાવું છું, તેની પર જાગૃતિની વાત છે. હવે ફરજિયાતપણે કરવાની વાત કરીએ, એ કઈ વાત છે તો કે તમારી પુત્રવધુ હોય એટલે બરોબર છે કે એ નિમિત્તે તમારે સામાજિક કંઈક એવું જવાબદારી હોય તો એ કરવું પડે. એ વાત તો ફાઇલ છે ને એનો ક્લેમ ઉભો થશે ત્યાં. પણ નથી શેર બજારના આંકડા ક્લેમ માનતા, નથી યુટ્યુબો ક્લેમ માનતી, નથી કોઈ જે ઓળખતું નથી મને એની કોમેન્ટો કરવા બેવું છું, એ કોઈ મારી પર ક્લેમ માનતું નથી, કોઈ સાંભળતું નથી મને. નરેન્દ્ર મોદી આમ કર્યું, તેમ કર્યું, પેટ્રોલના ભાવ બહુ વધી જવા દીધા, ઘટી જવા દીધા, અને સાંભળતા છે નહીં, મારું ખાલી બગાડું છું. શું કરું છું? બરાબર. કહેવાનો તાત્પર્ય શું છે? બહુ સ્પષ્ટ છે જ્ઞાની પુરુષ, અને એમનું જીવન પણ બહુ સ્પષ્ટ છે. દાદાએ કહ્યું આ ઘડિયાળ મારી પર દાવો નથી માનતી તો એને ચાવી આપવામાં મેં ટાઈમ બગાડ્યો નથી. આપનારો મળી આવે. ભાણાભાઈ રોજ આવીને ટાઈમ ગોઠવી જતા હતા. શું કરતા હતા? બરાબર. ફોન અમે કે વગર કામનો હાથમાં ચાલ્યો નથી. હા, મેસેજ નીરુબેનને કે નીરુબેન શું કહે છે જરા જોઈ લો. એટેન્ડ કરી લે છે ફાઇલને, પણ પોતાનો ઉપયોગ બગડવા દેતા નથી. એક વસ્તુ સમજો, મિત્રાકો બહુ પાકા છે કે પોતાનો ઉપયોગ ઓછામાં ઓછો વેરાય, વેડફાય, અને છતાં ફાઇલનો ખૂબ સુંદર સંભાવથી નિકાલ થાય. એમના જેવો આદર્શ વ્યવહાર આખી જિંદગીમાં જોવા નહીં મળ્યો હોય. છતાં તમે જુઓ તો એ કેટલા ખેંચાયા બધામાં, એમનું ચિત્ત કેટલું વેરાવા દીધું, જરાય નહીં. ઉલટાના જ્યાં ગયા ત્યાં વ્યવહાર એવો સુંદર રીતે કર્યો કે પેલો હો શુદ્ધમાં આવી જાય. શું કરી જાય? એનું ચિત્ત સુંદર થઈ જાય. અને આપણે શું કહીએ છીએ કે અમારે જવું પડ્યું અને એમાં હું બગડી ગયો. શું બગડી ગયો? દાખલો આપું. એક જ મિનિટ. બીજો એક દાખલો આપું. અમે શરૂમાં દાદા ભગવાન અમને બ્રહ્મચર્યનો બધો સત્સંગ કરે એટલે અમે બી પુરુષાર્થ આઈડિયાલિઝમના અંદરથી જોરમાં હતા. પછી દાદા મેરેજમાં જાય મહાત્માઓના, કારણ કે દાદાને આશીર્વાદ આપવાના, વિધિ કરવાની. અમે દાદાને પૂછડું, દાદાનો સાનિધ્ય મળશે, અમે પાછળ જઈએ. હવે પાછળ જઈએ એટલે ચિત્ત ફોટા પાડે કે ના પાડે મેરેજમાં? ચોક્કસ પડે. મેરેજમાં શું હોય એ બધું મારે વાત કરવાની છે. એટલે પછી એક દિવસ અમે દાદાને પૂછ્યું કે દાદા તમારી સાથે રહેવા માટે અમે આવીએ છીએ, અમને કઈ મેરેજનો મોહ તો છે નહીં આવવાનો, અમને કોઈ બોલાવતું નથી, અને ખરેખર કોઈ બોલાવતું નતું. બરાબર. તો અમારે આવવાનું કે નહીં આવવાનું, અમારું ચિત્ત વેરાય છે, જરાક બગડે છે, ફોટા પાડી લે છે. દાદા જોડે છે. તમે જો દાદાને જોઈને ગોઠવશો તો કેમેરામાં શુદ્ધાત્માના ફોટા પાડતા આવડી જશે તમને. શું કરશે? એટલે ઉપયોગ ગોઠવણી ત્યાં કોઈ બાંધ્યો તો મને? હું કઈ વેવાય હતો કે ત્યાં શ્રીફળમાં અંદર વેદીમાં નાખવા માટે મારે ચિત્તને દેવું જ પડે, ફાઇલ છે? ના, હું તો મુક્ત હતો. તો મારો ઉપયોગ ગોઠવાય કે ના ગોઠવાય? રાઈટ. એટલે વ્યવહાર નડતો નથી, વ્યવહારમાં ઉપયોગ ચુકાઈ જાય છે. શુદ્ધ નથી આપણે ગોઠવણી કરતા, તે ચુકાય છે. શું ચુકાય છે? હવે હું તમને એ જ બાબત પૂછવા માંગતો હતો કે એક આપણે આ પુરુષાર્થ કે જેની અંદર ભાવ પુરુષાર્થ એટલે કે આપણી ક્રિયા સંડોવાયેલી છે, અને બીજો આપણો સ્વભાવ પુરુષાર્થ કે જેમાં ક્રિયા નથી આવતી, માત્ર આપણે તમે જે વાત કરો છો ઉપયોગનો ઉપયોગ. હવે આ કઈ રીતે ડિમાર્કેશન કરવું? એ ડિમાર્કેશન એટલું જ છે કે જે વ્યવહારમાં ફરજિયાતપણે જવું પડે છે, નજીકના મેરેજ આયા ફરજિયાત જવું પડે છે, હરેન્દ્રભાઈને નહીં તો ક્લેમ થશે, તો ત્યાં શુદ્ધ ઉપયોગની ગોઠવણી કરી દેવાની.
જે વ્યવહારમાં ક્લેમ નથી, યુટ્યુબ ક્લેમ માનતી નથી, વોટ્સએપ ક્લેમ માનતું નથી, શેર બજાર ક્લેમ માનતું નથી, કોઈની વાત કરવાનું ક્લેમ માનતું નથી, ત્યાં જો હું એ વ્યવહારમાં જઉં છું તો હું ઉપયોગમાં કાચો પડ્યો માટે મને પ્રકૃતિ ઢસડી ગઈ. પણ સાહેબ મારા રૂપિયા લાગેલા હોય તો જવાનું, તો કરવાનો વ્યવહાર, એ તો ફરજિયાત છે સાહેબ. હા. એની કેમ ના પાડી? આવશ્યક અને અનાવશ્યક બે ભાગ તો પાડ્યા સાહેબ આપણે. પણ રૂપિયા લાગેલાનો વ્યવહાર કેવો હોય હરેન્દ્રભાઈ સાહેબ? 24 કલાક આપણને વળગેલો રહે છે. દાદા ભગવાન એવું કહેતા હતા કે મારા પરિણામ બગડે નહીં તો રૂપિયા ચોક્કસ આવશે. જો મારા પરિણામ બગડવા માંડ્યા અંદરથી તો રૂપિયા નહીં આવે, અથવા ડીલે થઈ જશે. એટલે રૂપિયા લેવાનો વ્યવહાર કરવાની ના નથી. જરૂર પૂરતું કહો હરેન્દ્રભાઈ ને કરે, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈને કરે, ગોઠવણી જોઈને કરે, ને જેટલું જરૂર એટલું કરી દે, પછી આખો દાડો એની પાછળ ના લાગી દે. રાઈટ. મને દાદા ભગવાને કીધેલું છે આ વસ્તુને. મેં પ્રશ્ન પૂછેલો, હું જનરલ પ્રેક્ટિસ થી શરૂઆત કરેલી મેં. એટલે અમારે ત્યાં જનરલ પ્રેક્ટિસ ગામડામાં કરું કોયલીમાં, એટલે સિસ્ટમ એવી કે ઘણા લોકો પૈસા દિવાળીએ આપે કે સાહેબ આવશે, પાક આવશે, એટલે નામું, એટલે એનું એકાઉન્ટ હોય. હવે દિવાળી જઈએ 2-4 દાડા પહેલા કમ્પાઉન્ડર ને મોકલીએ, આપણે ધક્કા ખાઈએ, એટલે કેટલાક ના આવે ને કેટલાક ના બાકી રહી જાય. દિવાળી પર બાકી રહી ગયા એટલે હામી દિવાળી સુધી ઠેકાણું પડશે નહીં, આપણને ખબર પડી જાય હરેન્દ્રભાઈ. એટલે મેં એક દિવસ દાદા ભગવાનને પૂછ્યું, આ મારો રૂબરૂ સવાલ, કે દાદા જ્ઞાનથી સમજીએ તો સાધારણ ઉઘરાણી કરીને છોડી દેવું જોઈએ, પછી કઈ પાછળ ના પડવું જોઈએ. અને આવા સંજોગ છે, મને શું કેવી રીતે રહેવું, કેવી રીતે કરવું? આ તમારા જેવું મને બી પ્રશ્ન હતો. ભલે મારી ઉઘરાણી નાની, તમારી મુંબઈમાં એટલે કરોડોની હોય, અમારી તો 100-200-5,000 રૂપિયાની પણ તે વખતેની કિંમત હતી. દાદાએ મને અડધા વાક્યમાં સિદ્ધાંત આપી દીધો, અંદર બળે નહીં ત્યાં સુધી કરવાની. શું કરવાનું? અંદરની મૂડી બળે નહીં, આપણી મૂડી બળે નહીં ત્યાં એટલું, અને ત્યાં સુધી એ રીતે કરવાનું. હવે પડી સમજણ? રાઈટ. બર્નર લગાડવું ના પડે. હા. તો આ બધી વસ્તુના જવાબ દાદા ભગવાન એકલા એવા જ્ઞાની પુરુષ છે કે જેને આખા વ્યવહારના બધા ખૂણાના જવાબ આપ્યા છે, અને ઉપયોગ સહિત અને આત્મા સહિત અને જ્ઞાન સહિત આપ્યા છે. એકલો વ્યવહારથી એકલાથી નહીં ઉકળે સાહેબ. વ્યવહાર જ્ઞાન સાથે રાખશો, અને આજ્ઞા અને સિદ્ધાંત અને કુદરતના દાદાના વિતરાગોના સિદ્ધાંતો આપણે સાથે રાખીશું તો જ વ્યવહારમાંથી પાસ થઈને નીકળાશે, નહીં તો નીકળાય નહીં સાહેબ. હવે એક વાત એ પણ છે શૈલેષ આનંદજી, કે જ્ઞાન એની જગ્યાએ બરાબર જ છે, આ જ્ઞાન થકી જ વ્યવહાર ઉકેલશે. પણ દાદા ભગવાન એવું કે છે કે વ્યવહારને વ્યવહારથી જ ઉકેલવો પડશે, એમાં નિશ્ચયની વાત લાવશો નહીં. ના, એવું કોઈ જગ્યાએ દાદા ભગવાને કહ્યું નથી કે વ્યવહારને વ્યવહારથી ઉકેલવો પડશે. દાદા ભગવાને એવું કહ્યું છે કે વ્યવહાર એટલું જ કે છે કે શુદ્ધને જોતા રહો અંદર. આજ્ઞાધીનપણે ઉકલે તો જ વ્યવહાર ઉકલશે, નહીં તો નહીં ઉકલે. પૈસા પાછા આયા કે ના એટલે વ્યવહાર ઉકલ્યો કે ના ઉકલ્યો એવું નથી જોવાતું. એ ફાઇલ સાથેના અંદરના આપણા પરિણામો ચોખ્ખા થયા કે ના થયા, એ ફાઇલ શુદ્ધાત્મા દેખાય કે ના દેખાય, અકર્તા દેખાય કે ના દેખાય, એ અવસ્થાનો એ જે પ્રસંગમાં હું આવ્યો એમાં મારું જ્ઞાનથી મારે ચોખ્ખું થઈને નીકળાયું કે નહીં અંતસ્કરણમાં, તેનાથી એ વ્યવહાર ઉકલ્યો કે નથી ઉકલ્યો એ જણાય છે. ઓકે, મારી કઈક સમજણ આવી હતી જે દાદાએ વાત કરી હતી એમાં, કે આ રીતનું વ્યવહારમાં વ્યવહારની ભાષા બોલજો એમ કહ્યું છે, પણ એ વ્યવહારની ભાષા ક્યારે? તો કે અંદર સંપૂર્ણ પ્રયોગ હાજર હોય ત્યારે. ઓકે, દાદા ભગવાનને પોતાને જુઓ, એમણે કયો વ્યવહાર જ્ઞાન બાજુ મૂકીને ઉકેલ્યો છે? રાઈટ. સુરતનું આવડું મોટું મંદિર બંધાતું હતું, બધા સંઘપતિઓને ખબર પડીને ફરિયાદ લઈને ગયા કે આમાં ગોટાળા થાય છે, આમ થાય છે, તેમ થાય છે. દાદાએ જોયું, બધું કર્યું. સંપૂર્ણ વિતરાગ દશા, સંપૂર્ણ જ્ઞાન સાથે જે વ્યવહાર ઉકલ્યો છે સાહેબ. ઓકે, નહીં તો જ્ઞાની પુરુષ આમ આંખ કાઢે તો ગોટાળા કરનારાનું શું થાય? ના, એનામાં એ બી શુદ્ધાત્મા જોયો છે, એને બી પડી નથી જવા દીધો. બરાબર. માટે આ તો બહુ મોટી ભૂલ છે કે જ્ઞાન બાજુ રાખીને, આજ્ઞા બાજુ રાખીને, શુદ્ધ ઉપયોગ બાજુ રાખીને વ્યવહાર ઉકલે. નહીં, શુદ્ધ ઉપયોગ બાજુએ, જ્ઞાન બાજુએ રાખીને જ્ઞાન તો રહેવાનું જ છે, પણ વ્યવહારમાં વ્યવહારથી જ ચાલવું પડે. વ્યવહાર જ એનું નામ કે જે જ્ઞાન સબર હોય, જ્ઞાન સાથે હોય, સિદ્ધાંત સાથે હોય, વિતરાગતાના અને કુદરતના સિદ્ધાંત સાથે હોય, તેનું નામ જ વિતરાગ વ્યવહાર અથવા શુદ્ધ વ્યવહાર અથવા આદર્શ વ્યવહાર. આદર્શ વ્યવહાર જે આપણે કહીએ છીએ કે જે તમારું આ નિશ્ચયનું પ્રતિપાદન કરે. હા, તો નિશ્ચયનું પ્રતિપાદન ક્યારે થયું કહેવાય? મને દાદાએ સમજાવ્યું કે અંદર બળી ના જાય એટલી
કરવાની. ઓકે, ફાઇન ફાઇન નિશ્ચયનું પ્રતિપાદન છે સાહેબ. શું Right. છે? પૈસાની જરૂર તો ખૂબ હતી શૈલેષભાઈ ને તે વખતે. બરાબર છે. રાઈટ સાહેબ, જય સચિદાનંદ. અને બીજો સિદ્ધાંત જોડે જોડે આપ્યો છે કે તમારા પરિણામ જેટલા સ્થિર રહેશે, કુદરત તમારું હશે તો પૈસા મોકલાવડાવશે, તમને ઘેર આવીને આપી જશે. એક્ઝેક્ટલી તો એ જશે નહીં. બરાબર છે. હા, એ વાત તો એક્સેપ્ટ. બરાબર છે. પણ અનુભવમાં લેવા માટે સાહેબ તપ બહુ કરવું પડે. પ્રકૃતિ ગાંઠે નહીં, ઊંચી નીચી થાય એટલે તપનો પાયો અહીંયા આવે છે. કુદરત અને કુદરતના સિદ્ધાંતો મને સમજાય છે, જ્ઞાન અને જ્ઞાનની વાતો સમજાય છે, પણ વ્યવહાર પ્રકૃતિએ જે માનેલો છે એ અને આ બે જ્યારે સમાંતરે આવે છે ત્યારે જ ખબર કરાવડાવે છે. શું કરાવડાવે છે? પ્રકૃતિનો ફોર્સ એટલો બધો હોય છે કે એ તમને ખેંચી જાય છે. અરે પણ પ્રકૃતિનો ફોર્સ વધે ક્યારે હરેન્દ્રભાઈ સાહેબ? આ બહેનોને પુત્રોને દૂધ ઉભરાય કરે એ તો ઉપર સુધી આવી જાય, આપણને થાય કે હમણાં ગયું, એ લોકો કશું ના કરે, નીચેથી ઓલવી નાખે. બરાબર છે. અથવા સાણસીથી તપેલું જરાક ઊંચું કરી નાખે, કઈ કરે નહીં, આપણે ઊંચા નીચા થઈ જઈએ કે હમણાં દૂધ ગયું. બહેનોને ઠંડક જ હોય, કાં તો ગેસ હોલવે કાં તો સાણસીથી જરાક ઊંચું કરે. આપણે શુદ્ધાત્મામાં જરાક ખસો નહીં પ્રકૃતિમાંથી તો એનો ફોર્સ એની મેળે ઓલવાઈ જશે, ઉભરો નીકળે ઓલવાઈ જશે. રાઈટ એક્ઝેક્ટલી. બરાબર છે. પણ આપણે અંદર રહેવું છે, નીચે હડકતું રાખવું છે, અને પછી કહે છે કે ફોર્સ આવીને ઉભરાઈ ગયું. માફ કરજો મારી પાસે આવું કરેક્ટ. પણ જે વ્યવહારમાં વસ્તુ બને છે એ મેં તમને વાત કરી કે એટ એ ટાઈમ આ બધી વસ્તુઓ કરવી અથવા રહેવી વ્યવહારમાં સાહેબ બને છે એમાં 80% કારણ આપણે જાણ્યા છતાં સમજ્યા નથી તે છે. એમાં એક વસ્તુ એ પણ આવે છે શૈલેષ આનંદજી કે હું સાચો છું એવો મારો આગ્રહ અથવા મારી પકડ જતી નથી. આ એક્સેપ્ટ. હું સાચો છું કઈ અપેક્ષાથી? તો કે એક બેકના વ્યવહારની અપેક્ષાથી. કુદરતને પૂછો, કુદરતના કાયદાને પૂછો, વિતરાગને પૂછો હું સાચો છું, તો વિતરાગ પૂછે તું સાચો છું તો તને આ માથાપોડી આવી કેમ? આવી કેમ? બરાબર છે. આપણે સાચા છીએ પણ કોના થર્મોમીટરથી? આપણા વ્યૂ પોઈન્ટથી. એટલે વ્યવહારમાં એક મેકનો દુનિયાવી જે લૌકિક માન્યતાઓથી. શું છે? લોક વ્યવહાર. લોક માન્યતા, લોક વ્યવહારની લૌકિક માન્યતાઓથી. લૌકિક માન્ય. બરાબર. અને વિતરાગ માન્યતા અને વિતરાગ સિદ્ધાંત ને જગતના બ્રહ્માંડના સિદ્ધાંતમાં ને પૂછો ને હું સાચો કે ખોટો, એટલે તરત કહી દેશે પાંચમા આરામાં જે ફરું છું તેથી સમજી જાય ને. ખાલી બરાબર છે. દાદા ભગવાને અમારે એક આપતા પુત્રને કીધેલું આખી નાખી લો બુક જ કાઢી નાખતા રહી, બધું કશું કામનું નથી. લો બુક એટલે પ્રકૃતિની માનેલી માન્યતાઓ. હું જે બધું મારા થર્મોમીટરથી સાચું માનું છું, સારું માનું છું, યોગ્ય માનું છું, એ બધું મારી લો બુક છે. મારી તમારી લો બુક જુદી છે. રાઈટ. મારી ઘરવાળાની લો બુકો જુદી છે. હવે લો બુક માંથી હું કરું તો એ વાદી ને પ્રતિવાદી કેસ ચાલતા જ રહેવાના છે કોર્ટમાં, છૂટવાના જ નથી. અને દાદાએ શું કીધું? પ્લીઝ સેટલ. પ્લીઝ સેટલ. બરાબર છે. ક્યાંથી પણ સાહેબ ક્યાંયથી પણ સિદ્ધાંત લેશો તો વિરોધ નહીં થાય, અવિરોધાભાસી પણ પરિણામે તો જ સિદ્ધાંત. બરાબર. એનું નામ જ સિદ્ધાંત. એટલે વ્યવહાર છે ના નથી, પણ એ જ વ્યવહારમાં પહેલી તો આપણે જ આપણી પ્રકૃતિ પર ફોકસ કરવાનું છે કે એ જે દેખાડી રહ્યું છે, એ જે રિએક્શન આપે છે, કે જે કંઈ કરવાનું કહે છે, પહેલા મને જોવા દો. એટલે જ્ઞાન એપ્લાય કરીને થોડોક વખત રાહ જોશું તો એ અંદર જ ફરી જશે, બધું શું કરી જશે. અને અંદર જ્યારે આપણને સંતોષ સમાધાન થાય પ્રજ્ઞાને કે હવે વાંધો નથી, હવે આ જ્ઞાન સભર જ્ઞાન સંગત લાગે છે, ત્યાર પછી બહાર વ્યવહાર થવા દેવાનો. શું થવા દેવાનો? એક અનુભવ એવો પણ છે કે જેટલું અંદરથી સમાધાન પહેલા થઈ જાય છે બહાર માટે, તો બહારના સંજોગો એની મેળે અનુકૂળ થઈ જ જાય છે, કરવા જવા નથી પડતા. તો પછી કેમ આવું પાછો કહો છો મને? આ અનુભવ પણ હર જગ્યાએ હર વખતે મેં કહ્યું ને કે સામ સામે જયારે દલીલબાજી થતી હોય ત્યારે તો એક વખત 1 2 3 ચાલે, પણ તે સામ સામે હરેન્દ્રભાઈ ની જોડે કરો ને, અંદરથી આમ સામ હરેન્દ્રભાઈ શું કરવા પાછળ કરવા દો છો? તમે જ હરેન્દ્રભાઈ જોડે કરો ને. It is where as and when the scope will with me it is right સાહેબ, right.
જય સચ્ચિદાનંદ. આ દીપક આનંદ મને શીખવાડે કે QC થયા વગર પ્રોડક્શન બહાર જાય તો રિજેક્ટ થાય. શું થાય? રાઈટ QC નો સ્ટેમ્પ મારવો પડે, QC કંટ્રોલ પાસ્ટ. એટલે કે પરિણામ ઉભા થયા એ મારા જ્ઞાન પ્રજ્ઞ પ્રકાશમાં જ્યારે બધું ચોખ્ખું થઈને QC પાસ થાય પછી જ બહાર જવા દેવાનું. ત્યારે એ ખરો વ્યવહાર છે. બરાબર. નહીં તો અજ્ઞાનીઓના વ્યવહારમાં અને મહાત્માઓના વ્યવહારમાં શું ફરક છે ભલા માણસ? કઈ નહીં. ના, ઉલટાનું મહાત્માઓ દુરુપયોગ મોડમાં બી આવી જાય કે અમે તો શુદ્ધાત્મા છે, અમે તો સમજીએ જ છે, ને પાછળ જ્ઞાનનો લોયરો છે ને જ્ઞાન વાળા તે ટેકો આલે. એના કરતા જે થારું બિચારું એ તો કે હું કરું છું પણ હારી કઈક ભૂલચૂક થતી હશે મારી માને તો માને નહીં મારી ભૂલ થાય છે ને બે કરે બી જાય પાછળ. રાઈટ. માટે મહાત્માને શોભે એવો વ્યવહાર જોઈએ. શું જોઈએ? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ વલસાડ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. 3753 આપતા સૂત્ર અને પેજ નંબર 755. શૈલેષાનંદજી આપતા સૂત્ર છે. અત્યાર સુધી માણસો રઘવાટમાં પડ્યા હતા, હવે કર્મો રઘવાટમાં પડ્યા છે. આ તો એક સમજાવવાની રીત છે કે અત્યાર સુધી માણસો રઘવાટમાં હતા એમ. એટલે કે બાય ચોઇસ કે મારે રઘવાટ કરવો હોય તો કરું, દોડવું હોય તો દોડું, ના દોડવું હોય તો ના દોડું એમ. પણ હવે તો કર્મો જ એવા છે કે મારે કરવું હોય કે ના કરવું હોય રઘવાટ કરાવી જ દે એમ કહેવા માંગે છે. કર્મો દાદા નતા કે કર્મો એટલા ઠાંસીને ઘાસડી જેવા ભર્યા છે કે પ્લેનમાં ઉડે, અહીંથી અહીં ઉડે, અહીંથી અહીં ઉડે તોય પૂરા થતા નથી. માણસોને તમે જોજો બહુ નક્કી કરે કે હવે જંપીને બેહવું છે, હવે બહુ નથી કરવું, હવે તો જરાક ઠરીને બેહવું, પણ બેહાય જ નહીં ને. એટલે ધડાકા સંજોગોને એવા દોડાવ, એટલે કે કર્મો દાદા કે છે હવે બે વસ્તુ જુદી નથી, એક જ છે. પણ પહેલા શું છે કે સુરેશભાઈ પાસે, આ તો સુરેશભાઈ હવે તો મહાત્મા થઈ ગયા, પણ નહીં તો ચોઈસ હતી કે ભાઈ દોડતા જવું હોય તો જાય, નહીં તો ઘરે બેહવું હોય તો ઘરે બેહે, કે આજે દુકાનનું પાટિયું પાડી દીધું એમ. પણ હવે તો સુરેશભાઈ ઘેરે બેહવું હોય તો બેહવા ના દે. દુકાનનું પાટિયું પાડે તો ઉઘરાણી વાર આવીને ઉભા રહે, ઉઘરાણી વાર સેલ્સ વાર આવીને ઉભા રહે, સેલ્સ એકાઉન્ટ વાર આવીને ઉભા રહે. તો કે હવે કર્મો રઘવાટમાં પડ્યા છે એમ કે છે. શું કે છે? એટલે કે હવે તો પરવશ થઈ ગયા, એટલા બધા પરવશ થઈ ગયા કે રઘવાટ ના કરવો હોય તોય થઈ જાય એમ. પેલા એ હતા રઘવાટમાં, પણ થોડું ઘણું એમ કે ભાઈ હવે ચાલો 2 દાડા રજા લેવી છે લઈ લેતા હતા એમ. શાંતિ કે હવે બેસવું છે, હવે ભક્તિ કરવી છે. ઘણા લોકો એવા હતા કે ભાઈ 9 થી 6 દુકાને જવું, પણ પછી આયા પછી નહીં, એ પોતાનું પૂજા કરે, ભક્તિ જે કઈ કરતો હોય કરે, પછી નહીં જાય. હવે તો છૂટકો જ નહીં ને. હવે તો રાતે 12 વાગે હું કોમ્પ્યુટર ખોલીને બેહે, ડેડલાઈન છે આપવું જ પડે, બોસે માગ્યું છે, નહીં તો હું પાછળ રહી જઈશ ને બીજા આગળ રહી જઈશ, મારી ઇવેલ્યુએશનમાં ઓછું પડશે ને આમ છે ને તેમ છે. શું થયું? કાળને લીધે આવું થાય કે કર્મો એવા? જો ભાઈ કાળ તો જો આપણે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ જે છે સાહેબ, સુરેશભાઈ સાહેબ, એમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ જવાબદાર કે જે નિમિત્તે ભેગા થયા છે તે જવાબદાર? મને કહો. તમે તો તો કાળ તો એક સંજોગનું એક કારણ છે, નિમિત્ત કારણ છે. શું છે? સો મેની સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ પુટ ટુગેધર, એમાં કાળ તો એક નિમિત્ત છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, ભાવિ, ઉપકરણ, બધું બહુ છે. અને આપણે કેમ આ કાળમાં આવવું પડ્યું? સારા કાળમાં કેટલાય તીર્થંકરોની સભામાં બેઠા, પણ કેમ આ કાળમાં આયા? કાળ બોલાવા આવ્યો તો આપણને. કાળે ઇન્વિટેશન આપ્યું હતું કે ભાઈ મારી છોકરી પરણાવવાની છે, તમે 5મા આરામાં આ ટાઈમે આવજો મારી જાનમાં. યુ આર હોલ એન્ડ આપણે વી આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર અવર સેલ્ફ. એક વસ્તુ. બીજી વસ્તુ કે ચાલો આવી તો ગયા આ કાળમાં, હવે આપણે કાળથી બંધાયેલા છીએ. તો
દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મુક્ત કરી આપ્યા જ્ઞાની પુરુષે. હું શુદ્ધાત્મા છું, જેવું ધારો એવું રહી શકાય એવું છે આ કાળમાં. અને આ કાળમાં જ દાદા ભગવાન દેખાડ્યું આપણને, જેને કાળ કર્મ માયા કશું મળ્યું નહીં. શું થયું? તો આપણે પણ શુદ્ધાત્મા સ્વભાવે કાળ કર્મ ને માયાથી મુક્ત રહી શકાય. ખરે સાહેબ. સુરેશભાઈ ક્યાં ખોવાઈ ગયા? પંખો દેખાય છે હમણાં તો. સુરેશભાઈ હા સંભળાતું? હેલો, હા સંભળાય. નેટ બંધ થઈ ગયું તમારે. હા. હા, એટલે કહેવાનો મતલબ કોઈનો વાંક કાઢી શકે એવું નથી. આપણે જ છીએ અને આપણે ધારીએ તો એનાથી મુક્ત રહી શકીએ એવું છીએ. ધારીએ તો આ કાળ જેટલો સારો કાળ ક્યારેય નહોતો. ઘેર બેઠા સત્સંગ મળે છે, ઘેર બેઠા શુદ્ધ ઉપયોગ મળે છે, નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહેવાય છે. બધું હોવા છતાં અંદર મુક્તિનો સ્વાદ છે. સંસાર છોડવો નથી, પણ આપણે અસંસારી થઈ ગયા તો કશું નડ્યું સાહેબ તમને? તો આપણે જ આપણને નડીએ છીએ, આપણે જ આપણને નડીએ છે. આ દીપક આનંદજી સ્ટોરી મોકલાયેલી, 2-3 વાર મોકલાઈ. કે કંપનીમાં એમ કે બોસે બધા બહુ ફરિયાદો કરે ને, બોસે કીધું કે આજે એમ કે તમારી પ્રગતિમાં જે માણસ આડો આવે છે ને મળી ગયો છે એમ કરીને, અને he is no more એમ કે. તો કઈ એવું ખબર નહીં, હું વાક્ય ક્યાં મરી ગયો? નો નો નો, he died. He died. One who was obstructing your progress he has died. passed away. પાસ ન એટલે મરી ગયો. એટલે હું ગુજરાતીમાં બોલ્યો, ડાઈડ નું જ બોલ્યો સાહેબ. મળી ગયો નહીં, મરી ગયો એટલે કે ડાઈડ. મરી ગયો ને, મરી. મળી બધા ગયો. ખુશ થઈ ગયા, જોવા ઉત્સુક થઈ ગયા કે ચાલો જોઈ આવીએ કોણ છે. પછી એમ કે એક બોક્સમાં ઢાંકણ મૂકેલું અને પછી અરીસો હતો નીચે અંદર બોટમ પર. એટલે બધાને કે હવે તમે ખોલી ખોલી જોઈ લા કોફીનમાં છે એમ કે. બધાએ જોઈ તો પોતે દેખાય અંદર. એટલે દાદા કે છે, મહાવીરે પણ આ જ કહ્યું, દાદા ભગવાને પણ એ જ કહ્યું કે તમે જ તમને નડો છો, બીજું કોઈ નડી ના શકે. એનું નામ વિતરાગ છે. જો કોઈ પણ નડતું હોય આ જગતમાં, સ્વતંત્રપણે જો કોઈને નડી શકતું હોય, કોઈ સિદ્ધાંત ખોટો પડે છે. એમાં કાળ હોય કે કર્મ હોય. બોલો બોલો. હા બીજો એક છે 3775, ટાઈમ હોય તો. હા છે ને, પેજ નંબર 760. બોલો. 5 ઇન્દ્રિયો રેગ્યુલર હોય તો કેવળ જ્ઞાન થાય. ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ હોય તો તે ના થાય. એટલે 5 ઇન્દ્રિયો બહુ સરસ. 5 ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોની વાત છે. આંખ, કાન, નાક, જે સેન્સીસ કહીએ છીએ ને આપણે, તો કે કેમ આવું કીધું? તો કે કેવળ જ્ઞાન થાય એટલે ક્યારે થાય? તો કે પૂતગલ સંપૂર્ણ ચોખ્ખું થઈ ગયું તારે. હવે પૂતગલ ચોખ્ખું હોય તો આ ઇન્દ્રિયોને એક પણ આવરણ ના હોય. કાનની શક્તિ સુંદર હોય, નાકની, કારણ કે એ ઇન્દ્રિયો જે કામ કરી રહી છે એમાં સ્થૂળ પરમાણુ તો ખરા, આંખના, કાનના, નાકના, પણ એની પાછળ રસ હોય છે. જ્ઞાન રસ કે છે ને. શું કે છે? આંખ ક્યારે જોઈ શકે? તો કે આંખના ફિઝિકલ પરમાણુ તો હોય, પણ એની પાછળ જે જ્ઞાન રસ છે, એવી રીતે કાનની પાછળ. હવે એ જો આવરાયેલો હોય, આવરણયુક્ત હોય, દોષવાળું હોય, કઈ દોષનું કારણ હોય, તો આંખ દેખાવમાં સારી હોય પણ જોઈ શકે નહીં બરોબર, કારણ કે એની પાછળ આવરણ છે. એ ઇન્દ્રિયનું આવરણ છે. એટલે કેવળ જ્ઞાન થતા પહેલા બધું ચોખ્ખું થઈ જ જાય. શું થઈ જાય? અને ઇન્દ્રિયો તો બહુ સુંદર હતી. ઇન્દ્રિયો એકલી નહીં, દેહ પણ બહુ સુંદર હોય. લાવણ્યમય દેહ કહેવાય છે ને. શું કહેવાય છે? સપ્રમાણ અને લાવણ્યમય દેહ હોય, પણ એ પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. શું થાય છે? તાનું પરિણામ કે આ રિલેટિવ શુદ્ધિકરણ થઈ ગયું છે, અને કોઈ જગ્યાએ આવરણો બાકી રહે. અને બીજી બાજુ
કેવળ જ્ઞાન એટલે કે પોતાના શુદ્ધ સ્વભાવ પરનું બધું ખુલ્લું થઈ જાય છે. બંને સાથે જ થાય છે હંમેશા. રિલેટિવ અને રિયલ બંને Okay. સાથે થાય છે. એટલે કે છે સારું. રેગ્યુલર એટલે કે પોતાનું કામ સરખી રીતે કરી એવું તંદુરસ્ત સંપૂર્ણ ઓપ્ટિમમ હોય એ એની બહારની નિશાની છે. શું છે? કેવળ જ્ઞાન ક્યારે થાય તો કે આવી બાહ્ય નિશાની એક આપી છે. હોય થાય ઇન્દ્રિયો બુઠ્ઠી થઈ ગઈ એટલે કાન સાંભળતો નથી, આંખ જોતી નથી, એનો મતલબ કે ત્યાં એટલું દોષનું આવરણ પડેલું છે. શું પડેલું છે? બરાબર. ના, એ તો ખ્યાલ આવી ગયો. પણ આપણે કંઈ કરવા જવાનું નથી. આપણે આપણામાં રહીશું એટલે પરિણામ સ્વરૂપે આ બધું આવી મળશે. સ્પેશિયલ વડોદરાથી ગાડીમાં બેઠા વલસાડ લાવવાનું નથી, તો મુંબઈની ગાડીમાં બેઠા એટલે વલસાડ આપમેળે જ આવે. વલસાડના સ્ટેશન પરનું બધું આપમેળે જ આવે. વડાપાવ ને જે કંઈ આવતું હોય તે. બને ત્યાં સુધી આપણે ઇન્દ્રિયો ચોખ્ખી કરવાનો પુરુષાર્થ કરવાની. આપણે ઇન્દ્રિયો ચોખ્ખી કરવાનો પુરુષાર્થ કરવાનો જ નથી. તમે પાછા કઈ ઇન્દ્રિયો નહીં, પણ આપણે જોઈને આપણે પોતાની જ ઇન્દ્રિયોનો પર કેન્દ્રિત કરવાનું. ઇન્દ્રિયોને કશું કરવાનું નથી. આપણે આપણા સ્વભાવમાં શુદ્ધાત્મામાં રહેવાનું અને ફાઇલ એકને જોવાની, ખાસ કરીને એના અંદરના અંતસ્કરણની ભૂલોને જોવાની, બીજી ફાઇલો જોડેનો વ્યવહાર જોવાનો, અને જેમ જેમ ચોખ્ખું થતું જશે એ ઇન્દ્રિય તો પરિણામ સ્વરૂપે સરસ રહે છે. કરવા જવાથી રહેતી નથી. એટલે જોજો પાછા ઇન્દ્રિયોની પાછળ પડતા, નહીં તો બીજી ગલીમાં ખોવાઈ જવાશે. હવે મારે આંખ કેવી રીતે હારી કરું, મારે બીજી ગલી. પરિણામ છે તો એની મેળે આવે. સ્ટેશન દેખાડ્યું કે બોરીવલી જતા પહેલા વલસાડ આવશે, પછી દાણું આવશે, પછી વિરાર આવશે, પછી બોરીવલી આવશે. અવાજ બંધ થઈ અવાજ બંધ થઈ ગયો. અવાજ બંધ થઈ ગયો. મારો તો આવે છે ને. તમારું ઓડિયો સિસ્ટમ ચેક કરો. ઓકે, ચાલો, બહુ ગંભીર વાતો થઈ ગઈ, બહુ સિદ્ધાંતની વાતો થઈ ગઈ. થોડી આગળ જઈએ. હળવી વાતો કરીએ થોડું. કાજલબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો કાજલબેન. હા, આજે છે ને વોટ્સએપ ઉપર આપતસૂત્ર આવ્યા હતા. એમાંનું એક આપતસૂત્ર છે કે નિરૂપાય પદ સામે વ્યવસ્થિત ખડું રહ્યું છે. ઈ જરાક સમજાવો ને. અરે બાપરે, બહુ મોટી વાત કરી તમે તો. પીએચડી ની વાત છે, એટલે કે ઘણી ઊંચી દશાની વાત છે. પણ કહેવા શું માંગે છે કે જો વ્યવસ્થિત એક બાજુ સમજાતું જતું જાય પૂરેપૂરો, થાય તો કે પ્રકૃતિને પણ સમજાય અને મને પહેલું સમજાય. પહેલું મને સમજાય. મને એટલે કોણ? તો કે અંતરાત્મા દશા પામેલો જાગૃત થયેલો હું શુદ્ધાત્મા છું મળ્યું. ત્યારે મેં જાણ્યું છે, થોડું સમજાયું છે, પણ પૂરેપૂરું સમજાયું નથી. પૂરેપૂરું નથી સમજાયું એટલે કેટલાક સંજોગો, ઘટનાઓ જે બને એમાં હજી આમ થાય તો સારું, આમ થાય તો સારું, ચલો આમ કરવા માટે શું કરીએ, એ પ્રયત્ન સહજ હોવાને બદલે મારો ઉપયોગ એની અંદર આખો સંકળાઈ જાય છે. ઘણી વાર તો દિવસોના દિવસો નીકળી જાય એમાં કે આને આમ સમજાવું, આને આમ કરું, આને આમ ફેરવું, આને ફલાણું કરું, આને ઢેકણું કરું. એ કેમ થાય છે? તો કે હું ઉપાય પદમાં છું, નિરૂપાય પદમાં નથી. વ્યવસ્થિત ને હજી જોઈએ એવું સરખું સમજતો નથી. તો કે વ્યવસ્થિત એવું કે છે પ્રયત્ન ના કરવા, તો કે કરવા, તો કે ક્યાં સુધી કરવા? તો કે અંદર વલોણું ના થાય તા પ્રકારે શું થાય? એટલે કે સહજ પ્રયત્ન હોય છે. વ્યવસ્થિતમાં શું છે તો કે પ્રયત્ન બધા જ કરે છે, શ્રેષ્ઠ કરે છે, પણ પોતાનો ઉપયોગ બગડે નહીં. પોતે ઉપાય કરનારો ના થઈ જાય, પણ પોતે ઉપેય સ્વરૂપે એટલે કે શુદ્ધાત્મા સ્વરૂપે રહે અને પ્રકૃતિને સ્થિર હોય એટલે પ્રેરણા થયા કરે. વ્યવસ્થિતમાં એને દર્શન ક્લિયર રહે. શું રહે? કે આના પછી કરવા જેવું છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, ને એ પ્રમાણે ઉકલ્યા કરે રીલ. સહજ પ્રયત્ન કરે તો ત્યાં રિલેટિવમાં વ્યવસ્થિત પદ ઊભું છે અને રિયલમાં નિરૂપાય એટલે કે શુદ્ધાત્મા પદ સ્થિર છે. પણ આપણે બધાએ બંને વસ્તુ જાણવા છતાં
હજી ખટપટ વાળા વ્યવહારમાં છીએ. શામાં છીએ? ખટપટ વાળા વ્યવહારમાં. હા, હવે દરેકે પોતપોતાની રીતે જોઈ લેવાનું કે ખટપટો ક્યાં છે, અંદર કે બહાર. હા, તો એ નિરૂપાય પદ નથી, કારણ કે ત્યાં મારો ઉપયોગ અને ઉપેય એટલે કે હું શુદ્ધાત્મા છું બંને ચૂકી ગયો હું. એટલે કે ઉપાય કરવામાં પડ્યો. ઉપાય તો હા. કરશે, પણ કોણ કરશે? તો કે પ્રકૃતિ. શા આધારે કરશે? તો કે વ્યવસ્થિતની પ્રેરણા અને સહજ ભાવને પ્રજ્ઞાનો પ્રકાશ. એટલે કે અઘરું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થાશે સમજે જો જનગણમન. નીચે લખ્યું છે કે વ્યવસ્થિતનો અર્થ જ એ કે પ્રકૃતિના કાર્યમાં અને બહારના એવિડન્સમાં ડખો નહીં કરવો તે. હવે પાછો ડખો ન કરવો અને કાર્ય કરવું એ બેમાં ભેદ છે. કાર્ય તો થશે જ વ્યવસ્થિતમાં, અને થવું જોઈએ. ગાડી તો ઉગાડી આખી ચલાવવી જ પડે. મારે ઓપરેશન સાવધાની પૂર્વક જ કરવું પડે. કઈ ભૂલ થાય તો ના થાય શોધખોળ કરવી જ પડે. પણ વ્યવસ્થિતમાં સહેજા સહેજ એવી રીતે થાય કે મારો શુદ્ધાત્મા સ્વભાવ ચુકાઈ જાય નહીં. શું છે? હા, શુદ્ધાત્મા સ્વભાવ. આ સૂક્ષ્મ ભેદ રેખા છે અહીંયા. ઘણી વાર આપણે કોઈ સંજોગોમાં ફસાયા હોય, પછી પ્રકૃતિને કોઈ એનો ઉપાય દેખાતો ન હોય, એને એમ થાય છે કે આ સંજોગોમાં બુદ્ધિથી ઘણા ઉપાયો શોધી કાઢે છે, પણ ઉપાયો એને મળતા નથી. પછી જ્યારે જે આપણે વ્યવસ્થિત ઉપર છોડીએ છીએ ઈ પાછું અલગ થઈ ગયું ને. પ્રકૃતિને ઉપાય શોધે છે પણ જડતો નથી. બે વાત કે હું જો શુદ્ધાત્મા છું, અનંત દર્શન વાળો છું, 5 વાર બોલીએ આપણે, અનંત દર્શન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અને જોડે પ્રાર્થના મૂકીએ કે હે દાદા ભગવાન, આપ અંદર શૈલેષને દર્શન આપો, સમજ આપો, તો ક્લેરિટી થાય અંદર, એટલે આગળનું ક્લિયર દેખાય. ક્લેરિટી એટલે કે દર્શન ચોખ્ખું થાય, વ્યવહારમાં પણ એને દેખાય. એનો અર્થ એ નહીં કે એના ધાર્યા પ્રમાણે થાય કે ના થાય, પણ એ રીતે એને વહેવું એ એને દેખાય. શું દેખાય? ઉપાય એટલે વ્યવહારને આપણી ધારણા પ્રમાણે ફેરવી શકવો એને નથી કહ્યો, પણ ઉપાય એટલે વ્યવહારમાં ઉભા થતા સંજોગમાં ફાઇલ કઈ ઉચિત રીતે એના સંભાવથી નિકાલમાં વહે જવું, અને તે વખતે એટલે ન સમજ પડતી હોય ત્યારે વધારે સ્થિર થવાનું કે હું શુદ્ધાત્મા છું, અનંત દર્શન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અને હે દાદા ભગવાન આપ અંદર અને સૂઝ આપો, સમજ આપો, શક્તિ આપો. અને બીજું પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આ વ્યવહારના ફાઇલ રૂપી સંજોગો ગૂંચવાતા લાગે છે, આપ એને ઉકેલ કરવાની, નિકાલ લાવવાની શક્તિ આપો, સમજ આપો, શક્તિ આપો. જેટલી સમજ પડશે એટલી જ શક્તિ ઊભી થશે. પહેલી સમજ આવરાય છે, ધૂંધળું થાય છે, ત્યાર પછી ગૂંચવાડા ઊભા થાય છે. માટે આપણે સમજ અંદર સરખી પડે ત્યાં સુધી રાહ જોવાની. આ ધુમ્મસ હોય ને તો ગાડી લઈને જો ચાલ્યા કરીએ તો અથડાઈ જાય, 25-30 ગાડીઓ અથડાઈ જાય. એટલે ધુમ્મસ ક્લિયર થાય ત્યાં સુધી રસ્તાની સાઈડે બ્લિંકર લાઇટ ચાલુ કરીને ઉભો રહે કે ભાઈ ઉભા રહો, આ ક્લિયર થાય પછી આગળ જાઓ. જય સચ્ચિદાનંદ. અને જ્યાં સ્થૂળ ઉપાય કામ ના કરે ત્યાં ભાવના અને પ્રાર્થના કામ કરે. એટલે હમણાં હું એવા સંજોગોમાં ફસાયેલી છું કે ક્યાંય આગળ એમાં બુદ્ધિથી તો કોઈ સંજોગોને પાર કરી શકવાની કોઈ કઈ દેખાતું જ નથી કે આ સંજોગોમાં શું કરવું, શું ન કરવું. કાજલબેન ને સંજોગ છે, હું શુદ્ધાત્મા છું, એમાં તો સંજોગ અનંત દર્શન વાળો છું, અને જે સંજોગમાં જો વ્યક્તિનું લાગતું હોય કે વ્યક્તિથી રૂંધાયું છે, એના શુદ્ધાત્માને જોઈને પ્રાર્થના કરવાની અને એના શુદ્ધાત્માને જોઈને પ્રતિક્રમણ કરવાના. એ જે તે વ્યક્તિ જોડેના વ્યવહારમાં જ્યાં આપણે ઓબ્સ્ટ્રક્ટ થયેલા લાગતા હોઈએ તો ભગવાનની સાક્ષી એ વ્યક્તિના શુદ્ધાત્માને પ્રાર્થના પહોંચાડીને પ્રતિક્રમણો કરતા રહીશું તો ઉકલી જશે. ઉપાય બધી વસ્તુના છે, પણ ઉપાય આપણને સુધી સમજમાં પ્રાપ્ત થાય એ માટે પણ આપણી ભાવના અને પ્રાર્થના કામ કરે. હસવા જેવી હળવી વાત કરું, ડોક્ટરો ઘણી જાતના હોય દુનિયામાં. ઘણી વાર આપણને એવું લાગે કે આપણા દર્દનું ઠેકાણું જ નથી પડતું, પણ ક્યારે પડે તો કે કંઈક પ્રાર્થના કરીએ ને હરખું નિમિત્ત ભેગું થઈ જાય તો મેળ પડી જાય. એવું નથી કે દર્દ
મટે જ નહીં એવું નિમિત્ત કે એવી વસ્તુ દુનિયામાં નથી, પણ આપણને ભેગી થતી નથી. હા, અત્યારે સેમ ડોક્ટરની જ વાત છે, એવી જ પોઝિશન છે. મને ખબર નથી, પણ મેં તમને ચાવી આપી દીધી. હા, અત્યારે એટલે દર્દ એવું છે કે એમાં શું કયા ડોક્ટરને બતાવવું એવું જ ખબર નથી પડતી. તો દાદાને પ્રાર્થના કરો તો કોઈ મળી આવશે કે ભાઈ આમાં કયા ડોક્ટરની હેલ્પ મળશે તો આપણને સારું થશે, વાત કરી શકીએ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ડોક્ટર સાહેબ શ્રીમંત્ર બોલાવો. કાજલબેન ફોલો કરજો. હા, મહાત્માઓ, ખબર નહીં આજે શું નીકળ્યું છે, ટેપ રેકર્ડમાંથી સિદ્ધાંત નીકળ્યો છે, બીજું કઈ નીકળ્યું છે. ખાનગીમાં મને ફીડબેક આપજો કે ભાઈ આ ભારે થઈ ગયું, હળવું રહ્યું કે કામનું લાગ્યું કે ના કામનું લાગ્યું કે શું લાગ્યું કે શું નહીં. જય સચ્ચિદાનંદ. કારણ કે દાદા કે છે ને તો પ્રાર્થના કર્યા પછી જે નીકળે તો આપણે સાંભળવાનું છે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સર્વ સાહુણમ. નમો લોય સર્વ શાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સર્વ પાવપણાસનો. સર્વ પાવકપણાશણો. અનંત સૌવેશિમ. મંગલાણમ ચ સૌવેશિમ. પદ્મમ હવૈ મંગલમ. પઢમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન. આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન. નામધારીના ઉકલતા વ્યવહારમાં. આ જ્ઞાનધારીના ઉકેલતા વ્યવહારમાં. અને ક્ષણે ક્ષણે જાગૃતિ આપે. અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપે. સંપૂર્ણપણે. સંપૂર્ણપણે. જ્ઞાન પ્રકાશમાં જ. એ જ્ઞાન પ્રકાશમાં જ. મારો વ્યવહાર ઉકલે. મારો વ્યવહાર ઉકલે. એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. જય સચ્ચિદાનંદ.